હા, તમે મોડેલિંગ કરો છો ને એનાથી જ વાંધો છે. એનાથી આપણા ઘરની આબરૂ ઉપર દાગ લાગી રહ્યો છે. એટલે આ બધું તમે બંધ કરી દેજો. સમજાઈ ગયું? તો તમે પણ એક વાત સાંભળી લો. હું કોઈ ખરાબ કામ નથી કરતી, ઇજ્જતથી કામ કરું છું. હવે મને જવા દો. એક મિનિટ. ભાઈ, ચાલો ઘરમાં. મોટા ભાઈ, છોડો મને. આજે હાથ લગાવ્યો ને લગાવ્યો. આજ પછી ક્યારે મને હાથ નહીં લગાવતા. હવે હાથ લગાવ્યો છે ને તો પોલીસ કેસ કરી દઈશ. જોયું? સાંભળ્યું? કેવું બોલે છે? હા, નાના મોટાની જરા પણ મર્યાદા નથી. અને આપણો નાનકો, એને તો હા તો એની જ ખબર લેવી પડશે મારે. તમે રહેવા દો, એની સાથે હું વાત કરીશ. વાત કેમ કરવી ને એ મને સારી રીતે આવડે છે. જો તું એને તારી ભાષામાં સમજાવી દેજે. જો હું મારી ભાષામાં સમજાવીશ ને તો એને બહુ આકરું લાગશે. હા મોટા ભાઈ, હા તો અપમાન થયું છે તમારું. અને અત્યાર સુધી આ ઘરની અંદર તમે કીધું એમ જ થયું છે ને તમારી જો વાત માનવામાં ન આવે એ તો હું પણ સહન નહીં કરું. મેં જોયું બધું છે અને સાંભળ્યું પણ. તમે સાચા જ હતા. પણ લાગે છે કે સીધી રીતે નહીં માને દામિની બહુ. હવે દેવાંગ પાસે જ આપણે કહેવડાવવું પડશે તો જ કદાચ એ વાત માની જશે. હા, દેવાને સમજાવી દેજે કે આ બીજી વાર આવી રીતે ના બોલે, નહીતર પછી મારો મગજ જશે ને તો ન થવાનું થશે. અરે મહેશભાઈ, તમે જરાય ટેન્શન નહીં લો. હા, હું હમણાં ઓફિસે આવું જ છું. પહોંચું એટલે ફોન કરું તમને. હા હા, ગુડ મોર્નિંગ મોટા ભાઈ. ગુડ મોર્નિંગ કહે છે. ઘરમાં શું ચાલી રહ્યું છે એ તને ખબર નથી? કેમ, શું થયું છે અને આટલા બધા ગુસ્સામાં કેમ છો? તું ભાઈ એક કામ કર. હા, તને અમારી સાથે ન ફાવતું હોય ને તો તું જુદો રહેવા જતો રહે. અમારી સાથે રહેવાની કોઈ જરૂર નથી. અમે તને ના નથી પાડતા. મોટા ભાઈ, આવી વાત કાં કરો છો? મેં ક્યારેય પણ તમને કહ્યું છે કે મને તમારી સાથે નથી ફાવતું અથવા તો તમારા લોકોથી કંઈ પ્રોબ્લેમ છે? મારાથી કોઈ ભૂલ થઈ છે? અત્યાર સુધી તે કીધું ને એમ જ અમે કર્યું છે. તને નાનો સમજીને તારી બધી વાતને જતી કરી છે. તે કીધું ત્યાં તે લગ્ન કર્યા. અમારી મરજી હતી કે નહીં છતાં એ તે જાણવાની કોશિશ ન કરી. પણ તે તારા મનનું ધાર્યું કર્યું. એક મિનિટ, તમે સમજાવશો મને કે શું મેં મારા મનનું ધાર્યું કર્યું છે અને કઈ ભૂલ કરી છે મેં? બોલો ને. ભૂલ જ કહેવાય ને. મને લાગે છે કે તને પણ ખબર જ હશે ને કોઈ પ્લાન બનાવ્યો તમે લોકોએ કે આ ઘર અમે લોકો બંને એકલા અહીંયા રહીશું. અમને બધાને જેલમાં મોકલવાની તૈયારી કરી રહ્યા છો તમે. મોટા ભાઈ, હું કોઈને જેલમાં મોકલવાની તૈયારી નથી કરતો. હા, શું તમે ક્યારના એકની એક વાત લઈને મંડી પડ્યા છો? હા, તમે કહો ને, તમે કઈ નક્કી કરીને આવ્યા છો કે ઘરમાં ઝઘડો જ કરવો છે એવું કઈ? તારી પત્ની હા મોટા ભાઈ ઉપર કેસ કરવા માટે જઈ રહી છે. શું? દામિની મોટા ભાઈ ઉપર કેસ? હા. અરે, કેવી વાત કરો છો? એ જ તો વાત છે. દામિની શું કામ ને કેસ કરે? કારણ કે અમે લોકો કઈ કહીએ હા હા તારી ભાભી કઈ કહે તો એને ગમતું નથી. એને કઈ કહેવાનું નહીં. અરે ભાઈ, ઘરમાં રહો છો તો બે શબ્દ કોઈ પણ કઈ કહી શકે. સાંભળી ન શકો તમે લોકો? સાચી વાત છે તમારી. મોટા ભાઈનો કઈ વાંક નહોતો. બિચારા ફક્ત ખાલી એમને સામે મળ્યા હશે ને કઈ વાત કરી હશે તો ગુસ્સામાં રૂઆબ કરવા લાગ્યા અને ન સંભળાવવાના શબ્દો સંભળાવે મોટા ભાઈને. મોટા ભાઈનું આવી રીતના અપમાન ઘરમાં કોઈ દિવસ નથી થયું. દામિની વહુએ એમનું અપમાન કર્યું છે અને દેવાંગ હું આ બિલકુલ સહન નહીં કરી લઉં. સમજી લેજે તું. મોટા ભાઈ, જો હું પણ સહન નહીં કરી શકું. આમ પણ મારા જીવનમાં મારા કહેવા લાયક જો કોઈ હોય ને તો એક તમે છો અને બીજા મોટા ભાઈ. તું કહેતો હોય એના સિવાય કોઈ નથી. તું કહેતો હોય ને તો ઠીક છે. મોટા ભાઈને હું મનાવી લઉં. ના, અમે બંને છે ને દામિની વહુ સામે હાથ જોડીને ઊભા રહીએ. હા, જે સજા આપ્યું હોય ને એ એક સાથે આપી દો ને એટલે વાત પતી જાય ને. આવી રીતના અપમાનિત કરવા, હા, કેસ કરવાની ધમકીઓ આપવી આ ઘરમાં સારી વાત છે? મોટા ભાઈ, તમે લોકો શું કામ ને હાથ જોડો? વાંક તો દામિનીનો છે ને. અને આમ પણ હમણાં જ મેં એને સમજાવી હતી, કહ્યું હતું એને કે આ બધું બંધ કર. પણ તારી વાત તો માનતી નથી ને. તું એનો ગુલામ થઈને રહે છે. તારી કોઈ વાતનું ધાર્યું એ નથી કરતા. એનો સીધો મતલબ નીકળે છે. આંગળી ઉપર નચાવે છે ને તું નાચે છે. પણ નહીં મોટા ભાઈ, હવે પછી આવું ક્યારેય નહીં થાય.
તમે અને મોટાભાઈ જેમ કહેશો ને હું એમ જ કરીશ. તમે જુદો કહો. થઈ જા ને ભાઈ, બસ. હા, મારે જોતું છે. અમને કોઈને કઈ દુઃખ નહીં થાય. અને તારે જો અહીંયા રહેવું હોય ને તો અમે લોકો જતા રહીએ. મેં તો વિચાર્યું જ છે કે મારે હવે આ ઘરમાં નથી રહેવું. ના ના, કોઈએ પણ જુદા થવાની જરૂર નથી. વાંક મારો અને દામિનીનો જ છે ને, કારણ કે અમે લોકો પ્રેમ લગ્ન કરીને અહીંયા આવ્યા ને પછીથી જ આ બધી માથાકૂટ શરૂ થઈ છે ઘરમાં. તમે તમે જરાય ટેન્શન નહીં લો મોટાભાઈ. હું વાત કરું છું ને દામિની સાથે, હું એને સમજાવીશ. અને જો આ વખતે નહીં સમજે ને તો એને એની જ ભાષામાં જવાબ આપીશ. આખરે આ દામિની એ ધારી છે શું ને, મને તો એ જ નથી સમજણ પડતી. પણ મને સમજણ પડી ગઈ છે. એમણે નક્કી કર્યું છે કે આ ઘરની અંદર ફક્ત તમે લોકો શાંતિથી રહેવા જોઈએ. અને એ કહે ને એમ બધા ઘરના સભ્યો માનવા જોઈએ. કારણ કે મોટા હવે તમે બનવા માંગો છો. નહીં, અમારે કોઈનાથી મોટું નથી બનવું મોટાભાઈ. આમ પણ મેં કહ્યું ને તમને કે દામિનીને સમજાવવાની કોશિશ કરીશ અને મારાથી બનતો પૂરતો પ્રયત્ન કરીશ. મોટા ભાઈ રડવા લાગ્યા હતા. તે જોયા છે કોઈ દિવસ એને રડતા? મેં જોયા આજે, અને દુઃખ થયું મને. મા બાપના ગયા પછી મોટા ભાઈ આપણું ધ્યાન રાખ્યું છે અને અત્યારે આપણે એમની સાથે આવું કરીએ છીએ. વિચારી લેજે કે તારે અહીંયા રહેવું છે કે પછી તારી પત્નીને કંઈ કહેવું છે. ખબર જ હતી કે મારી કોઈ વસ્તુ ઠેકાણે નહીં હોય. કોફીનો ડબ્બો, ઓહો, આજે સૂરજ કઈ બાજુ ઉગ્યો છે કે હિરોઈન આપણા રસોડામાં આવી? હા દેખાય છે? સૂરજ જ્યાંથી ઉગે ને ત્યાંથી જ ઉગ્યો છે. પણ તમને બંનેને તો બહુ મજા આવતી હશે ને ભાભીઓ? કેમ, એમાં મજા છે નહીં ભાઈ? સીધી વાત છે ને, આ ઘરમાં મારી સાથે કોઈ ઝઘડો કરે કે હું હેરાન થતી હોય તો તમને લોકોને તો બહુ જ મજા આવે, કારણ કે આ બધું કરવાવાળા તો તમે લોકો જ છો ને. મજા તો તને આવે છે આ ઘરમાં, કારણ કે અમને બંનેને નોકરાણી બનાવીને રાખી દીધા છે તે. શરમ થવી જોઈએ, શરમ. અને આ શું પહેર્યું છે? આ તારા બાપે તને કઈ સંસ્કાર નથી આપ્યા કે શું? મને ભૂલાઈ ગયું હતું હો, કે સંસ્કાર છે ને સાડીથી દેખાય છે, એટલે હવે હું પણ સાડી પહેરીશ. જુઓ, સંસ્કાર સાડીથી દેખાય નહીં, સંસ્કાર આપણામાં જે હોય ને એ દેખાય છે. ધેટ્સ ધ પોઈન્ટ કે માણસ ગમે તે કપડાં પહેરે પણ બસ એ સંસ્કારી હોવો જોઈએ. આ રસ્તે રઝળતા હોય, ભીખ માંગતા હોય, એને કઈ પૂરા કપડાં ના પહેર્યા હોય પણ છતાંય કેટલા સંસ્કારી હોય છે ને. હો, એટલે હવે તું અમને શીખડાવીશ કે સંસ્કાર કોને કહેવાય ને કોને ના કહેવાય. આ તારા સંસ્કાર દેખાય છે, સૂર્ય માથે આવ્યો છે છતાં પણ તું ઉઠીને હજુ બહાર જ આવી છો અને કોફી જાતે બનાવી પણ નથી શકતી તારી. ભાભી શું કરવા બનાવે એ કોફી જાતે? આપણે આ ઘરની નોકરાણીઓ જ છે અને આમ પણ આપણને ક્યાં કાંઈ કામ છે નહીં, બરાબર ને? મહારાણી તો આ એક જ છે આ ઘરની. સાચી વાત છે, લાગે જ છે એવું. અને જો ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, તારા બંને કાન ખોલીને સાંભળી લેજે. આ ઘરમાં કાલથી વહેલી ઉઠી જાજે અને તારા ભાગનું બધું જ કામ તું કરી નાખજે. અમે કઈ તારા બાપના નોકર નથી આ ઘરમાં. મેં ક્યાં કહ્યું કે તમે લોકો નોકર છો? તમે ખુદને જ નોકર ગણો છો. અને એક મિનિટ, આ તમને લોકોને એ જ પ્રોબ્લેમ છે ને કે હું ઘરની બહાર જાઉં છું, કમાઉં છું અને તમે લોકો ઘરમાં કામ કરો છો. કામની વાત હોય ને તો ઠીક છે, મારા ભાગનું જે પણ કામ આવતું હશે ને એ હું નોકરાણી પાસે કરાવી લઈશ. એક નોકરાણી રાખી લો, અને તમારા લોકોથી પણ કામ ન થતું હોય ને તો ઇટ્સ ઓકે, 2 નોકરાણી રાખી લેજો, પગાર હું આપી દઈશ. જો અમારા હાથ ભાંગી નથી ગયા કે આ ઘરમાં નોકરાણી આવે. અને બીજી વાત કે તને ખબર છે કે આ ઘરમાં અત્યાર સુધી કોઈ કામવાળી આવી નથી. આ ઘરના બધા જ કામ એમની હોવું જ કરે છે. એટલે તારે પણ આ ઘરમાં કામ કરવાનું છે. તારે નોકરી કરવી હોય તો કર, મોડલિંગ કરવું હોય તો એ કર, બાકી ઘરના કામ તો તારે કરવા જ પડશે. અને આ જો અમારી સામુ જે બોલે છે ને એ બોલવાનું ઓછું રાખજે, બાકી આ તારો જે સુંદર ચહેરો છે ને એ વિખાતા વાર નહીં લાગે. એટલે શું કરશો તમે? હું શું કરીશ એમ જોઉં છે તારે? હું શું કરીશ? ભાભી, જોઈ લીધું કે ભાભીએ શું કર્યું એમ? હા હેતલ, સોરી દામિની, ભૂલાઈ ગયું. કેસ કરશે આ તો મારા ઉપર હવે. અરે હા ભાભી, હેતલ, દામિની, મિની સોરી, વધારે વાગી ગયું. છોડો મને. જો તું અમારા ઉપર કેસ ના કરતી, અમને બીક લાગે કે તારો તારા પગે પડ્યા અમે. થઈ ગયા તમારા લોકોના નાટક.
અને ભાભી તમે જે કર્યું છે ને એ સારું નથી કર્યું ઓહ. આ વાતનો હું તમને જવાબ આપીશ હવે આ તમને શીખવાડશે કે શું સારું અને શું ખરાબ જોયું આ જેટલી જેટલી એમને વાત એકને નહીં તમને પણ શીખવાડીશ શીખવું છે લે આ તું કોને ભાભી. શીખવાડવા માંગો છો હે ભાભી હા છે ને અમારી સામે બોલવાનું જરાક નીચું જ રાખજે બાકી અમારા જેવું કોઈ ખરાબ નહીં થાય હા બરાબર છે હા હા તમે જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે ઓહો હા દેવાંગને એમ હતું કે તમે લોકો બહુ સારા છો પણ હવે એને હું કહીશ કે તમે લોકોએ મારી સાથે શું કર્યું જા જલ્દી દેવાંગભાઈને જઈને કહેજે એ દેર તો મારો ને અમને ખબર છે અમારે શું કરવું ને શું નહીં જોયું આ જેટલી બહાર છે ને એટલી જ અંદર છે એ તો બધું ઠીક છે પણ હવે આપણે કંઈક કરવું પડશે કાંઈક ઊંધો પાછો લેવો પડશે એ કાંઈ જો આ ના કરી. દેવાંગભાઈને ગમે એને જઈને કહેશે ને તો આપણું તો આવી જ બનવાનું છે મારી પાસે છે ને એક આઈડિયા છે હા અહીંયા આપણા ત્રણ સિવાય બીજું તો કોઈ હતું નહીં એટલે તમે દામિનીને લાફો માર્યો એની જગ્યાએ આપણે એમ લઈ લઈએ તો કે દામિનીએ તમને લાફો માર્યો વાહ હેતલ વાહ શું તારી બુદ્ધિ છે કઈ વાંધો નહીં અને તને તો ખબર છે કે તારા જેઠને હું જેટલું કહીશ ને એટલું જ પાણી પીશે અને હું જેમ કહીશ ને એમ જ એ કરશે કઈ વાંધો નહીં હમણાં જ જાઓ રાજ પાસે અને એવી ચાવી ભરાવવું એને કે દામિનીના વિરુદ્ધમાં થઈ જાય સાવ હા સાચી વાત છે અને આમ પણ આજકાલ આ દેવાંગભાઈને પણ ભાન પડાવવા જેવી જ છે આ દામિનીની બોલે પોપટની જેમ બોલે છે કઈ ખબર નથી પડતી કે શું સારું છે ને શું ખરાબ છે હવે એ બધું છોડ ને હવે હાથ તો ઉપર લીધો છે હવે હું તારા જેઠને જઈને ચાવી ચડાવું છું હવે જે કરતી તારા જેઠ કરશે બધું આપણે કાંઈ નથી કરવાનું બરાબર છે એક કામ કરીશ મારું મને ચા બનાવી દઈશ હું એ જ વિચાર કરતી હતી કે આની હારે મગજમારી કરવામાં ચા પીવાનું તો રહી જ ગયું મારી દેરાણી કેટલી ડાય છે નજર ના લાગે કોઈની હું જાઉં હો તારા જેઠ પાસે જાઓ હું ચા બનાવું હો. હું થયું કાં રડે છે હે તને કહું ઓય અરે બોલીશ શું થયું છે એમ કહું તમને તો ક્યાં કઈ ઘરમાં ધ્યાન જ દેવું છે તમને તો ક્યાં કઈ મારી કદર જ છે આ ઘરમાં મને કોઈક મારી નાખે ને તો પણ તમે ધ્યાન નહીં દો એવું લાગે છે મને અરે આવી વાત કાં કરે છે મેં શું તારામાં ધ્યાન નથી આપ્યું હે અને તું આવી કાં વાત કરે છે શું થયું છે માંડીને વાત કરીશ મને ભાંડીને હું વાત કરું મારે તો મરવા જેવું થયું છે હવે મને નથી લાગતું મારે હવે જીવવું જોઈએ કે આ ઘરમાં રહેવું જોઈએ અરે તું આ ગોળ ગોળ વાત કરવાનું રહેવા દે ને અને પહેલાં છે ને રડવાનું બંધ કર હે અને રડે છે શા માટે એ કહીશ મને હું આવડી થઈને કોઈ દી મારા પપ્પાએ કોઈ દી મારા મમ્મીએ કોઈએ મારા ઉપર હાથ નથી ઉપાડ્યો તો પણ મેં ક્યાં તારા ઉપર હાથ ઉપાડ્યો છે ક્યારે તમે સાંભળશો ને તો તમે મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરો હવે તું જો મારી વાત સાંભળ તું પેલા રડવાનું બંધ કર અને જે થયું ને મને કે શું થયું છે દામિનીએ મારા ઉપર હાથ ઉપાડ્યો શું હા દામિનીએ તારા પર હાથ ઉપાડ્યો હા પણ એણે આવું શા માટે કર્યું મેં એને કાંઈ નહીં ખાલી એટલું કીધું કે મને ચા બનાવી દે મને માથું દુખે છે ને તો મને કેટલું બોલી હું કઈ તમારી કામવાળી છું તમારા બાપાની નોકર છું તમારા બાપાએ મને કરિયાવરમાં આપી એવું બોલી અને મેં કીધું ને દામિની હવે તારી મોટી બેન છે અમને આવું ના બોલાય તો પડનારાનો મારા ઉપર હાથ ઉપાડી લીધું એને અરે આ દામિની વહુનું શું કરવું છે આ દેવાંગને મેં ના જ પાડી હતી કે એની સાથે લગ્ન કરવા રહેવા દે પણ આ ભાઈ પર તો આ પ્રેમનું ભૂત સવાર થઈ ગયું હતું હવે મારા ઘરમાં નથી રહેવું મારા ઘર મૂકીને વહી જાઉં આ ઘરમાં મારું કેટલું અપમાન થયું છે અરે જો તું શાંતિ રાખ હું બેઠો છું ને હજી અને આમ પણ હા પાણી છે ને હવે માથા ઉપરથી વયું ગયું છે હા દામિની બહુ જ વાતમાં બધી ધમકી આપે છે કે હું એને આમ કરી નાખીશ તેમ કરી નાખીશ પોલીસ કેસ કરી દઈશ હા એવું પણ મને કીધું કે તમે મારા જેઠને જઈને કહો ને તો હું તમારી ઉપર પોલીસ કેસ કરી નાખી કે મારા જેઠાણી મને મારે છે મારા ઉપર હાથ ઉપાડે છે અરે ભલે ને પોલીસ કેસ કરી દે કાંઈ પોલીસવાળા ગાંડા થોડી છે હે તેની વાત માની લે છે પણ આ વાત છે ને હવે આપણે દેવાંગને કરવી પડશે અને એને સાફ શબ્દોમાં કહી દેવાનું છે કે ભાઈ કાં તું આ ઘરમાં રહે અને કાં અમે રહીએ દેવાંગભાઈ કઈ આપણી વાત માનશે નહીં કારણ કે એને દામિનીનું ભૂત ચડાવેલું છે એના ઉપર તો અરે પણ નહીં માને તો થઈ જશું અલગ બીજું શું કરવાનું આ રોજ કંકાસ કરવા એના કરતાં તો અલગ રહેવું સારું ને
અને અલગ થાવું તો બધા એમ કહે કે જેઠાણીએ દેરાણીને નોખી કાઢી નાખી. તમને ખબર છે આ બધાયનું અમારે સાંભળવું પડે, તમારું કોઈને ન સાંભળવું પડે. જો આખી સોસાયટીમાં બધાને ખબર જ છે કે કોનો સ્વભાવ કેવો છે, હે? એટલે તારે એ ચિંતા કરવાની જરૂર નથી. આજે તારા પર હાથ ઉપાડ્યો, હે? કાલ ફરી વાર હાથ ઉપાડે. આમ જતું કરીએ ને તો ભેળું નહીં થાય. એટલે આ વાત દેવાંગને કરવી જ પડશે મારે. તમે દેવાંગભાઈને કહેજો, એને કે તમે અલગ થઈ જાવ એને કહીએ. બાકી દામિનીને ક્યાં ઘરમાં ધ્યાન આપે ને ઘરના કામ કરે અને બધા ઉપર હાથ ન ઉપાડે અને પાછું તો પોતાના પપ્પાના ઘરનો પૈસાનો પાવર જ બતાવે છે. હા, તમે આટલો સમય થયો લગ્ન કરીને આવ્યા ને 7 વર્ષ થયા, તમે કોઈ દી મારા ઉપર હાથ ઉપાડ્યો? તમે કોઈ દી મારા આમ ઊંચા અવાજે નથી બોલ્યા? અને એ આજકાલની આવેલી. હા, સમજાય છે મને બધું. હા, ઘરમાં એને છે ને પોતાનો એક્કો જમાવો છે. એને આપણે છે ને બેસીને વાત કરી લેવાની, કાં ભાઈ મોડેલિંગ બંધ કરાવી દે અને કાં પછી છે ને ઘરમાં ધ્યાન દો અને કાં અલગ થઈ જાઓ. હવે મોડલિંગ જ બંધ કરાવી દેવું છે, બીજું કાંઈ નથી કરવું. હા, આપણો ભાઈ છે ને, હે? હા, એની પાછળ બસ આમ આટા માર્યા કરે એ જ છે. કહું છું, થોડુંક શીખો ને કે બાયડીને કેમ હચવાય. તમે કોઈ દી મને પ્રેમથી હારે બેહાડો છો, કોઈ દી કે જમવાય લઈ જાઓ છો, કોઈ દી કે ખરીદીમાં લઈ જાઓ છો. મને તેમ થાય કે હું આ જેટલા બધા વ્રત રહી હતી ને એ બધાય બળી ગયા. મારા જયા પાર્વતીના નાગલા ઉડી એ ગયા. શાંતિ રાખને, શાંતિ રાખને. ક્યાં એની વાત તું મારા પર ઢોળે છે, હે? શું તારામાં ધ્યાન નથી દેતો? હા, હાથ થેલી ઉપર તો રાખું છું, આનાથી વિશે શું હોય? એટલે જ મને દામિની મારીને ગઈ, એટલે જ બધા મને બોલીને જાવ છો અથડીમાં હાચું. એટલે તો હે ભગવાન. ખબર છે કે જીજ્ઞા હાવ ઓજી છે, હાવ ભોળી છે, કોઈ દી કોઈના સામે ઊંચા અવાજે બોલશે નહીં. એટલે હા, એ તો મને જ ખબર છે કેટલી ભોળી છે. જો મારી વાત સાંભળ. હા, એનું છે ને વાગતું વાગતું અહીંયા આ માંડવે ના લાવ, ત્યાં બરાબર છે. મેં કીધું ને હું દેવાંગને સમજાવી દઈશ કે ભાઈ કાં અલગ થઈ જા અને કાં બધું બંધ કરી દે. બસ. એ તો બધું ઠીક. મને છે ને હા, મારી વાત માનશો? મન છે ને પિક્ચર જોવા જાવું, લઈ જજો ને. રવિવાર આવવા દે, રવિવારે જઈશું. હા, ખબર જ હતી કોઈ દી બાયડીમાં ધ્યાન દેવું જ નથી. બધાયને આ ઘરમાં હું કાંટાની જેમ ખૂંચું જ છું. અરે પણ અત્યારે પિક્ચર જોવા થોડું જોવાય. અરે આ યાર ઘરમાં તો છે ને, એ ભગવાન શું કરતો તો એ ભૂલી ગયો. આવી જા. બોલાવ, કેટલી વાર લાગે પછી. મોટા ભાઈ, તમે આટલું ટેન્શન શું કામ લ્યો છો? હા, જો આવ્યો. મોટા ભાઈ કંઈ કામ હતું. મને અહીંયા શું કામ બોલાવ્યો છે? હા, ઘરે વાત થાય એમ નહોતી ને એટલે તને અહીંયા બોલાવ્યો છે. કેમ એવી તે વળી કઈ વાત હતી કે અહીંયા બોલાવીને વાત કરવી પડે એમ છે? જો શરમ જેવું છે તમારામાં? અરે શાંતિથી શું કામ વાત કરો છો? કયો ને જે કહેવાનું છે એ બરાબર. જો દેવા, મારી વાત કાન ખોલીને સાંભળી લે. હવે છે ને વાત બહુ વધી ગઈ છે અને તું કાંઈ એના પર એક્શન લેતો નથી. હા, તારી ઘરવાળી જેટલું તને કહે એટલું તું કર્યા કરે છો. તને ખબર છે આજે ઘરમાં શું થયું છે? મને કોઈ વાતની જાણ જ નથી મોટા ભાઈ. તો હું શું કહું તમને લોકોને? ઘરમાં રહે છે શું કામ તું? હા, આટલી પણ તને ખબર નથી હોતી ઘરમાં શું થાય છે? જો હા, તારી ઘરવાળી છે ને આ તારી ભાભી ઉપર હાથ ઉપાડ્યો. હે? દામિનીએ ભાભીમાં ઉપર હાથ ઉપાડ્યો? હા, ના હોય, કોઈ દિવસ ના બને. મારી સાથે તો માનથી બોલાવે છે અને ભાભી વિશે સારી સારી જ વાતો કરે છે. એક તો તને સમજાવવા માંગીએ છીએ કે તારી સામે છે ને સારા થવાનું નાટક કરે છે અને તને ખબર ના હોય ને એવી રીતે અમારું અપમાન કરે છે. આ ભાભી ઉપર હાથ ઉપાડ્યો છે, કાલ સવારે અમે કંઈક કહેશું તો મોટા ભાઈ ઉપર હાથ ઉપાડી લે છે, મારા ઉપર હાથ ઉપાડી લે છે. તો ના ના, કોઈના ઉપર ક્યારેય પણ હાથ નહીં ઉપાડે. તું ભાઈ છે ને એક કામ કર. હા છે ને મોટા ભાઈ, આવી રીતના આ બધું સીધું થવાનું નથી અને આને કહેશું તો કઈ ફાયદો થવાનો નથી. કારણ કે એ કરી શું લેશે એ પહેલા પણ મેં સમજાવ્યો હતો. કહે છે કે હું વાત કરી લઈશ અને સમજાવી દેશે ને. સમજી ગયા? ના સમજ્યા? હવે છે ને એની વાત ક્યારેય નહીં સમજે. કારણ કે આ ભાઈ એની વાત સમજવાથી ઊંચો આવે તો બોલે ને. અને બીજી વાત સાંભળ, આ વાતે વાતે પોલીસ કેસ કરવાની ધમકી આપે છે. હે? શું માંડ્યું છે આ ઘરમાં બધું? તારે એને કંઈ કહેવાનું છે અને તારે ના કહેવું હોય ને ભાઈ તો એક કામ કર, આ તું છે ને અલગ રહેવા જતો રહે એટલે આ શાંતિ થાય અમારા ઘરમાં. કેવી વાતો કરો છો તમે બંને ભાઈઓ? અરે હું કાંઈ તમારાથી જુદો છું કે શું? હે? અરે તમારા વગર હું નથી જીવી શકું એમ જાણો છો ને તમે. તો પછી છે ને દામિનીને ક્યાં ઘર છોડીને જતી રહે. જો તારે અમારી સાથે રહેવું હોય ને તો હા, રોજનો કંકા સમાર નથી જોતો. થાકી ગયા છીએ અમે, થાકી ગયા છીએ. ભાઈ હું પણ શું કરી શકું બીજું? પત્ની છે મારી, પ્રેમ લગ્ન કરીને ઘરમાં લાવ્યો છું એટલે
એની જીદ પણ મારે પૂરી કરવી પડે એવું થાય છે આ ઘરમાં. 17 વાર ના પાડી હતી કે લગ્ન કરવા રહેવા દે આની સાથે, હે પ્રેમ લગ્ન કરવા રહેવા દે, પણ નહીં. ભાઈ ઉપર તો પ્રેમનું ભૂત સવાર થઈ ગયું હતું, કંઈ દેખાતું નહોતું. બતાવી હતી આની સાળી, બતાવી હતી ને હિરોઈન જેવી છોકરી હતી, પણ નહીં, તમે તો અહીંયા અટવાઈ ગયા હતા મોડેલિંગમાં. જોયું ને આખા ઘરમાં કેવા તાંડવ કરે છે. મારો જ વાંક છે મોટા ભાઈ આમાં. મને એમ હતું કે ઘરમાં આવીને સુધરી જશે, આપણે બધા જેમ રહીએ છીએ એમ રહેવા લાગશે, પણ નહીં, એને તો બધાને પોતાની આંગળી ઉપર જ નચાવવા છે. એ કહે ને એમ જ થવું જોઈએ ઘરમાં. એ કહે થવું જોઈએ એમ નહીં, આ માળાને તોડવા આવ્યા છે. હા, સમજતો નથી તું? આપણા લોકો વચ્ચે આટલો પ્રેમ હતો, આજ સુધીમાં તને કોઈ દિવસ મોટા ભાઈ નથી ખીજાણા કે હું નથી ખીજાણો. આજે તને બહાર બોલાવીને ખીજાવવો પડે છે એટલા માટે કે તને તારામાં બુદ્ધિ જ નથી. હા, જો મારી વાત સાંભળ, આને કહેવાથી કોઈ ફાયદો નથી, કારણ કે આ એને કઈ કહી નથી શકવાનું. શું કામ નથી કહી શકવાનું? કહી શકું ને, પત્ની બનાવીને ઘરમાં લાવ્યો છું. અરે હું કાંઈ એનો ગુલામ નથી કે મારા ઘરને તોડવા માટે ઊભી થઈ હોય ને ચૂપચાપ સહન કરી લઉં. જુઓ મોટા ભાઈ, ચિંતા કરવાની જરૂર નથી. એ જે વિચારો સાથે ઘરમાં વર્તન કરે છે ને એવું ક્યારેય નહીં ચાલવા દઉં. આજે જ ઘરે જઈને એનો વારો ના પાડું ને તો હું પણ તમારો ભાઈ નહીં. વાહ, આપણી સામે તો એવી રીતના વાત કરે છે ને તો મને તો એમ થાય છે કે હમણાં જઈને બધો જ ફેસલો કરી નાખશે અને દામિની બહુ સીધા પણ થઈ જશે. પણ કહી દઉં કે છે ને દામિની બહુ ચાલાક છે. હેતલને પણ ચડાવતા હતા. તારી ભાભીને કહે છે કે તમે પણ આ સાડી શું કામ પહેરો છો? અરે ઘરમાં રહો છો તો આ ફ્રીડમથી રહો ને, તમને મજા આવે એવા કપડાં પહેરીને રહો ને, બગાડવાના છે બધાને? હા, તારી ઘરવાળી તો પાટે નથી ચડતી, પણ અમારી ઘરવાળી જે પાટે છે ને નીચે ઉતારવા માંગે છે. સાંભળી લીધું ને, આવા કારસ્તાનો કરે છે ઘરમાં. હા, ઘરને છે ને વેર વિખેર કરવું છે એને. અને બીજું કે આ ઘરમાં એનું કયું થવું જોઈએ એવું ઈચ્છે છે. નહીં થાય. મેં કીધું ને તમને મોટા ભાઈ કે અત્યાર સુધી એણે એની મનમાની બહુ ચલાવી લીધી, પણ હવે નહીં. તારે જે કરવું હોય તું છૂટ, મને એક છૂટ આપી દ્યો. મારે આ ઘરમાં સાથે નથી રહેવું. મારાથી મોટા ભાઈ હવે આ બધું નથી જોવાતું. ના, કાલ ના. સવારે ભાભી ઉપર હાથ ઉપાડ્યો, હેતલ ઉપર ઉપાડશે, મારા ઉપર ઉપાડશે, આદિત્યભાઈ. મારાથી નહીં જોવાય આ બધું. અરે પણ હું જાઉં છું ને મેં અત્યારે. કીધું ને તને, તારાથી કઈ નહીં થાય અને તું રહેવા દે હવે. થશે. ફેસલો અત્યારે જ લાવીને બતાવું છું. અરે આવો તું તમે કઈ ઘરે. નહીં કરી શકે. જો એને એની રીતે સમજાવવા દે, એક વાર સમજી જાય તો. હજી ગુસ્સામાં તો ગયો છે મોટા ભાઈ, હવે લાગે છે કે કંઈક તો કરશે આ. થોડું ઘણું તો થશે જ. હા, જોઈએ હવે શું થાય છે. હવે ચાલ આપણે પણ જઈએ. દામિની, દેવાંગ, કરવા શું માંગે છે તું? શું છે? શું માંગ્યું છે આ ઘરમાં? આજે તે ભાભી ઉપર હાથ ઉપાડ્યો, તને જરાય શરમ નથી આવતી? મેં કોઈના ઉપર હાથ નથી ઉપાડ્યો, તમારા ભાભીએ મારા પર હાથ ઉપાડ્યો છે. જવા દે ને, ખોટું બોલવાની પણ આદ હોય કંઈક. આ ભાભીમાં ખોટું બોલતા હશે. હા, ખોટું બોલે છે તમારા ભાભીમાં. જેને તમે માં સમાન ગણો છો ને એ માન સમાન છે નહીં. હા, એ તો તારી દ્રષ્ટિ પ્રમાણે. આમ પણ જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છે ને ત્યારથી તારી તો ફિતરત જ બદલી ગઈ છે. બધાને પોતાની આંગળી ઉપર નચાવ્યા કરવાના. અને તમારી એની એ ફિતરત છે. આ તમે જોવો ને, તમે કેટલા બદલાઈ ગયા છો. શું જ્યારે બદલાયો? જો ત્યારે ગુસ્સામાં વાત કરો છો, ઝઘડો કરો છો. ક્યારે પ્રેમથી તો વાત થતી નથી તમારાથી. તો ગુસ્સામાં જ વાત કરું ને. આમ પણ તે કર્યું છે શું કે તારી સાથે પ્રેમથી વાત કરી શકું આ ઘરમાં? બસ મોડલિંગના નામે જ્યારે હોય ત્યારે ટૂંકા ટૂંકા કપડાઓ પહેરીને બહાર જતા રહેવું છે. ઘરની પડી નથી, સમાજની પડી નથી અને ઘરના લોકોની ઉપર પણ હાથ ઉપાડવા લાગી છે. સારું, તમને મોડલિંગથી વાંધો નથી ને, તો એક કામ કરીશ. હવેથી ઘરેથી સાડી પહેરીને જઈશ અને ત્યાં જઈને ટૂંકા કપડાં પહેરીશ. પછી તો સમાજ વાત નહીં કરે ને. નહીં, મારે જેને કંઈ કરવા દેવું નથી. અને આમ પણ આ બધું મારા ઘરમાં નહીં ચાલે. જો તમારું ઘર? સિરિયસલી? હા, તમારું નહીં, આપણું ઘર હતું. ક્યાંથી આપણું ઘર હતું? આપણું ઘર તો કોઈ દિવસ થયું જ નથી. હા, તે તારી મરજી પ્રમાણે જ તે મને કહ્યું છે ને કે હું આ કરીશ, પેલું કરીશ. અને આમ પણ આના પહેલા પણ તે મોટા ભાઈને ધમકી આપી હતી ને કે પોલીસ કેસ કરી દઈશ તમારા ઉપર. કેમ આટલી બધી જીભ કેમ ચાલે છે તારી? હા તો કહ્યું હતું, પણ મોટા ભાઈ મારી સાથે કર્યો જેવું હતું, મારો હાથ પકડ્યો હતો. હવે મોટા ભાઈને બદનામ કરવાનું રહેવા દે. જાણે જ છે બધા ઘરમાં તને. હવે ટૂંકા ટૂંકા કપડાં પહેરીને તું બહાર જાય છે અને મોટા ભાઈ ઉપર આરોપ નાખે છે. ઠીક છે, નહીં માનતા મારી વાત, પણ હું જે કહું છું ને એ સાચું છે. તમારે માનવું હોય તો માનો ને, ન માનો તો કંઈ નહીં. પણ કહી દેજો તમારા ભાઈ ભાભીઓને કે મારી સામે કંઈ ન બોલે. કેમ?
હાટ આટલું થયું છતાં પણ મારા ભાઈ અને ભાભી તારી આગળ આવીને નમે હે લોકો તારી માફી માંગે ક્યારેય નહીં. ભૂલ તે ખરી છે ને માફી પણ તું જ માંગીશ. મારા ભાઈ અને ભાભીની માફી માંગ અત્યારે. ચાલ મારી સાથે. નહીં માગું. મેં કોઈ ભૂલ કરી જ નથી તો હું શું કામ માફી માંગુ? જ્યારે ભૂલ કરીશ ને ત્યારે માફી માંગી લઈશ. અચ્છા તો હવે તો માફી પણ નહીં માંગાય તારાથી, કારણ કે તારે તો છોડ ને, તને શું કામ તારી સાથે વાત જ કરું છું. આમ પણ પ્રેમ લગ્ન કરીને મેં જ મોટામાં મોટી ભૂલ કરી છે. આ નત નવા વાયદાઓ બતાવતી હતી, કહેતી હતી કે આમ સાથે રહીશું તેમ સાથે રહીશું. હા રહી લીધા તારી સાથે, હા જોઈ લીધું પ્રેમ લગ્ન કરીને. કેવા દિવસ આવ્યા છે ને હું જ જાણું છું. નથી તો તને કઈ સલાહ શિખામણ આપી શકતો કે નથી મારા ભાઈ ભાભીને સમજાવી શકતો. અને ના હું ઘરનો કે ના કાટનો. મને બહુ મજા આવે છે ને, હું તો બહુ ખુશ છું. તમારી પાસે એટલીસ્ટ તમારા ભાઈ ભાભી તો છે, પણ મારું કોણ છે આ ઘરમાં? તમારા ભરોસે આવી હતી અને તમે પણ સાથ નથી આપતા. એક વાત યાદ રાખજો, હું કોઈની માફી નહીં માંગુ. શું કામ નહીં માગે માફી? તારે આ ઘરમાં રહેવું હોય ને તો માફી માંગવી પડશે. અને જો માફી ના માંગી શકે એમ હોય ને તો આ ઘરના દરવાજા ખુલ્લા છે તારી માટે. અત્યારે ને અત્યારે આ ઘર છોડીને જઈ શકે છે અહીંયાથી. કઈ કામ નથી મારે તારું. વાહ, જોઈ લીધો તમારો પ્રેમ. એટલો જ હતો ને? તમારા ભાઈ ભાભી આગળ માફી નહીં માંગુ તો તમે મને ઘરમાંથી કાઢી મૂકશો. ખબર જ હતી કે એની પાસે બીજો કોઈ રસ્તો તો રહેવાનો નથી ને. પ્રેમ લગ્ન જો કર્યા છે, કઈ વાંધો નહીં, ઠીક છે. મને સારું લાગશે ને તો માફી માંગી લઈશ, પણ એક દિવસ તમને બહુ પછતાવો થશે. બસ આ જકડ તને આજે આ ઘરમાંથી બહાર કાઢવા માટે મજબૂર બનાવી રહી છે મને. અને આમ પણ તારા જેવી એટીટ્યુડ વાળી છોકરી સાથે મેં તે ભૂલ કરી છે ને લગ્ન કરીને, એટલે મારી ભૂલને સુધારવા માંગુ છું. તું જતી રહીશ ને અહીંયાથી, પછી તારા કરતા સારી છોકરી ગોતીશ અને એની સાથે લગ્ન કરીશ ને સુખેથી જીવીશ તો ખરા. એને એટીટ્યુડ ના કહેવાય, એને આત્મસન્માન કહેવાય. આઈ ફૂટ, તારું આત્મસન્માન રાખ તારી પાસે, નથી જોઈતું મારે. હા દેવાંગભાઈ આવે ને એટલી જ વાર છે, ખબર પડી જાય કે શું ફેસલો આવવાનો છે ને શું નહીં. કંઈ નહીં આવવાનું હોય, એને બધાને શું ફરક પડે છે? તને શું લાગે છે? દેવાંગ ગયો તો જે જુસ્સાથી વાત કરીએ છીએ એને ખરી જશે ને, અને પરિણામ એક જ આવવાનું છે ભાઈ. કાં તો એ લોકો આ ઘરમાંથી જતા રહેશે અને કાં પછી કંઈક નવું થશે. ખરી વાત છે તારી. મને લાગતું નથી કે આ વાદળ જેટલું ગરજ્યું છે ને એટલું વરસે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બેડ મોર્નિંગ. શું થયું? તે દામિની સાથે વાત કરી? શું જવાબ આપ્યો એણે? કરી છે મેં મારી રીતે વાત, અને આ વખતે તો ખખડાવી જ નાખી છે. સાફ શબ્દોમાં કહ્યું છે કે તને આ ઘરમાં પોસાતું હોય ને તો રહે, અને જો મારા ભાઈ અને ભાભીની માફી ન માંગી શકતી હોય ને તો જતી રહે અહીંયાથી. મારે જોતી નથી તને. તમને શું લાગે છે એ માફી માગશે અમારી? મને નથી ખબર ભાભી, આ નિર્ણય એનો પોતાનો છે. જો માફી નહીં માગે તો જતી રહેશે અહીંયાથી. ફટ હોય તો એના ઘરે, અહીંયા નહીં. આપણું ઘર છે અને નહીં જાય તો માફી માંગવી પડશે. અને જો નહીં માંગે ને તો આ વખતે હાથ પણ ઉપાડી લઈશ. ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ. હા, એ પણ કરીશ. મારે તમને બધાને એક વાત કહેવી છે. હા કહી દો. હજી કાંઈ બાકી રહી ગયું તો એ પણ કહી દો. હા, હજુ તો હાથ ઉપાડે સંતોષ થયો નથી. હજી ગાળો દેવી હશે નહીં અમને, કે તારા પપ્પાના ઘરના પૈસાનો પાવર બતાવવો હશે. આઈ એમ સોરી. તમારા બધાની માફી માંગુ છું. સંભળાણું નહીં, થોડુંક જોરથી બોલશો. આઈ એમ સોરી ભાભી. મારી ભૂલ થઈ ગઈ કે હું તમારા બધાની સામે બોલી, તમારા લોકોની સાથે તોછડાઈ કરી. મને માફ કરી દેજો. એક વાત કહું, હા માફી માગે છે ને, પણ કેટલા અકડું થઈને માફી માગે મને છે. જ કહેવાનો હતો, આવી રીતના ક્યારેય કોઈની માફી ન મગાય. નમ્રતાથી વર્તવું જોઈએ. અને હું તો કહું છું કે પગે લાગને, ભૂલ થઈ છે તારી તો પગે પડીને માફી માંગ. વાત માફી માંગવાની હતી જે હું માંગી રહી છું. જો તમને પ્રેમ કરું છું એટલે આ બધું સહન કરું છું, અધરવાઇઝ તો ક્યાંની આ ઘરમાંથી જતી રહ્યો હોત. બટ સ્ટીલ આઈ એમ સોરી. મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો. સાચા દિલથી માફી માંગુ છું. જોયું દેવાંગભાઈ,
હજુ એટલો જ એટીટ્યુડ છે એનામાં આ માફી માંગે છે કે સંભળાવે છે આપણને હા તમે અહીંયા બેઠા છો તો પણ આટલું એટીટ્યુડ થી બોલે છે તો વિચાર કરો કે તમે નહીં હોય તો અમારી સાથે કેવું વર્તન કરતી હશે અને મારી સાથે પણ એ જ રીતના બોલે છે એટીટ્યુડ ને પાવર કોણ જાણે ક્યાંથી આવ્યો છે પૈસા કમાવા મળી છે ને 2 પૈસા એટલે હવા આવી ગઈ છે નહીં દેવાંગ, તમે તો કહ્યું હતું ને કે આ લોકો વડીલ છે, હું માફી માંગીશ તો મને માફ કરી દેશે. 3 વાર સોરી કીધું, પણ છતાંય તે હું આમ માફી માંગુ છું, તેમ કરું છું. દિલથી કોઈ કહ્યું નહીં કે ઇટ્સ ઓકે. દેખાય છે આ બધાને તારા ચહેરાના હાવભાવ દેખાય જ રહ્યા છે. એના કરતા પગે પડીને માફી માંગ ને. તને કોણે ના પાડી છે? હા માફી રીતે મગાય કે જેઠાણી બા સોરી મારી ભૂલ થઈ ગઈ મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો ને એમના માટે મને માફ કરી દેજો એ રીતે માફી મગાઈ. ઘરના નવા નિયમો બનશે. માફી માંગવાથી ખાલી કામ નહીં ચાલે, બધાને એ નિયમનું પાલન કરવું પડશે. કેમ નહીં સંભળાવી દો. અને બીજી વાત એ કે હા તમારું જે મોડેલિંગનું સપનું છે ને એને અહીંયા બાળીને રાખ કરી નાખજો. મોડેલિંગ પણ આ ઘરમાં હવે નહીં ચાલે. હે જો આ ઘરમાં રહેવું હોય ને તો હા ખાલી સોરી કહી દેવાથી કે કાન પકડી લેવાથી કંઈ ફરક નથી પડવાનો. અગ્રી, મંજૂર છે. ઘરના કામ પણ ભાગે પડતા કરવા પડશે. અગ્રી, મંજૂર છે. અને બધા સામે બોલવામાં પણ ધ્યાન રાખવાનું, સભ્યતાથી વાત કરવાની, ઊંચા અવાજે કોઈ સામે બોલવાનું નહીં. અને આ ઘરમાં મોટો હું છું, જે હું કહું ને એ થયું છે અને થતું રહેશે. બિલકુલ જેઠજી, મંજૂર છે. તો હવે હું જઈ શકું? જોયું માણસ આ જ વાત પ્રેમથી બોલી શકે છે પણ એને કઈ ભાષામાં જવાબ આપ્યો. ભાભી હા જો મેં કહ્યું તું એ પ્રમાણે એની પાસે બધી કબૂલાત પણ કરાવડાવી અને એગ્રી પણ થઈ છે. એટલે હવે મારો વાત નહીં કાઢતા. ના દેવાંગભાઈ, અને તમારો વાક અમે કાઢીએ પણ નહીં ને. સાચું કહું ને તો તમારે બધું સહન કર્યું છે, બાકી દામિનીનો માર હું ક્યારેય સહન ના કરું. પણ આ તો તમે મારા નાના અને લાઈટ કાદેર છો ને એટલા માટે તમારી ખુશી માટે અમે બધા સહન કરીએ છીએ. જો આ બધો પહેલેથી કાબુ રાખ્યો હોત ને તો આ બધું કરવું ના પડે. પણ પહેલેથી તો છૂટી છવાઈ મૂકી દીધી ને એટલે માથે તાંડવ કરે. હે બીજી વાત ધ્યાન રાખજે. હવે જે હોય એને શું કામ બિચારાને ખીજાવું છો? એમનો શું વાક છે આમાં? ચલો હવે તમે કહ્યું એ પ્રમાણે થઈ ગયું હોય તો હું ઓફિસ જાઉં. ત્યાંનું કામ બધું પેન્ડિંગ પડ્યું હોય છે. તમે બંને ભાઈ આવો શાંતિ. હા હું ત્યાં હેન્ડલ કરું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચું કહું ને તો આજ મને છે ને આમ કળજામાં એકદમ ઠંડક વળી છે. આ જે કર્યું ને એ બધું સારું થયું. એક વાત કહું, આમ તો બધું સારું જ થયું પણ ખબર છે તમને આ આદિત્ય છે ને મારી ઉપર ગુસ્સો કરતા હતા. લે કેમ? એ એમ કહેતા હતા કે આપણે તો એને આ ઘરની બહાર કાઢવાની હતી, આપણે જે શરતો મૂકીને એ હાવ ઓછી જ મૂકી. શાંતિ રાખ ને, ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. હા આપણે જે ખેલ ખેલ્યો તો એ તો આપણો સફળ થઈ ગયો. દામિની આપણી પાસે માફી માંગી, મેં એમના ઉપર હાથ ઉપાડ્યો તો પણ નામ કોનું આવ્યું કે દામિનીએ ભાભી ઉપર હાથ ઉપાડ્યો. હા પણ હું એમ કહું છું કે આપણો મેઇન ટાર્ગેટ તો એ જ હતો કે દામિનીને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢવાની હતી. ટીપે ટીપે સરોવર ભરાય, કાકરે કાકરે પાડ બંધાય. એ તો સાંભળ્યું છે. એટલે ધીમે 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 દામિનીને આપણે ત્રાસ આપશું એટલે દામિની આ ઘર મૂકીને જતી રહેશે. એ તો બરાબર છે. વાહ, સરસ મજાની તમે ગેમ રમી. રાજ હા પણ તમે જે પણ કર્યું છે ને એ બરાબર કર્યું છે. મને પોલીસને કેસ કરવાની ધમકી આપતી હતી. આના માટે તો કદાચ તમે એનું મર્ડર કરી નાખવાનો પણ પ્લાન બનાવ્યો હોત ને તો પણ એમાં હું તમને સાથ આપત. મોટા ભાઈ આ બધું અમે જે કર્યું નહીં તમારા માટે થઈને જ કર્યું. હા એટલે તમે અમારી સાથે છો હો. હા કેમ નહીં. તો પછી હવે ડરવાની કોઈ સવાલ જ નથી. મારો પતિ મારી સાથે હોય ને તો હું દુનિયાની બધી તાકાત મારી પાસે આવી ગઈ. ગમે એ મુસીબત આવે એમાંથી પસાર થઈ જાવ. હા કારણ કે આ કરવું જરૂરી હતું. જો આવીને આવી રીતે રહેત ને તો આખા સમાજમાં સોસાયટીમાં આપણી આબરૂ છે ને ધૂળ ધૂળ થઈ જાય. આમ પણ આબરૂના ધજિયા અડધા તો ઉડી જ ગયા છે. આ બહાર નથી જઈ એકતા દામિનીના હિસાબે, ઘરની બહાર પગ મૂક્યો નથી કે લોકો પૂછવાનું ચાલુ કરતા નથી. હા અમે ઓફિસે જઈએ ને ત્યાં પણ લોકો પૂછે કે આ તમારા નાના ભાઈ એવો મોડેલિંગ કરે છે, એમાં તો બહુ સારું છે, એના ફોટો અમે જોઈએ છે, કેવા શોર્ટ કપડાં પહેરે છે. સાંભળીએ ને ત્યાં ઘણા બધામાં આગ લાગી જાય છે. શું કહેવું ને કંઈ સમજાતું નથી. પણ તમે લોકોએ આ બધું ઠીક જ કર્યું છે. આવું જ કરવાની જરૂર હતી. પણ જોજો
આ વાત દેવાંગને ખબર ના પડે. દેવાંગને કોણ કહેશે? તમે કેવા જશો? હું ને હેતલ તો કહેવાના છીએ નહીં. બરાબર છે. અને આ વાત આપણા ત્રણને જ ખબર છે. અને દેવાંગભાઈ પણ કેવા મસ્ત વ્યક્તિ છે, આપણા લોકોની વાતોમાં આવી ગયા અને એને એની પત્ની ઉપર આટલો પણ વિશ્વાસ નથી. બીજી એક મારી વાત સાંભળી લો. આ વાત તમે આદિને પણ નહીં કરતા, કારણ કે આદિ છે ને મનનો થોડો ભોળો છે. એ ક્યારેક એના મોઢામાંથી નીકળી જશે. થોડો દયાળુ રહ્યો ને હા. એટલા માટે. સાચી વાત છે. હા, તો આ બધી વાત થઈ ને તો એ મારી ઉપર ગુસ્સો કરીને બેઠા હતા. પણ સાચું કહું ને મોટા ભાઈ, તો આ તો હજી કઈ બહુ ઝાઝી વાત નથી થઈ. આ દામિનીને જ્યારે આ ઘરની બહાર ધક્કા મારીને કાઢશું ને ત્યારે જ આપણો ટાર્ગેટ પૂરો થશે. ત્યાં સુધી તો ચેનથી બેસવાની કઈ મજા નહીં આવે. હા, પણ આમે આપણે ધક્કા મારીને છીએ શું એને? હા, ઘરની શરતો મૂકી છે એ પ્રમાણે કામ તો કરશે જ. અને હવે મેં તો નક્કી જ કર્યું છે કે મારા જ બધા કામ દામિની પાસે જ કરાવીશ. એટલે કે આ ઘરની નોકરાણી બનાવીને રાખવાની છે એને. મેં પણ એ જ વિચાર કર્યો છે. મારા અને આદિના બધા જ કામ દામિની પાસે કરાવીશું. અત્યાર સુધી આપણે કામ કર્યું, હવે એનો વારો. પણ જુઓ, એક વાતનું ધ્યાન રાખજો. હા, વાત વધારે બગડે નહીં ને એનું પણ ધ્યાન રાખજો તમે લોકો, નહીતર ક્યાંક લેવાના દેવાના થઈ જાય. આ અમે આવડો મોટો ખેલ ખેલ્યો તો પણ કોઈને ખબર પડી? જુઓ, આ તો તમે સાંભળી ગયા એટલે. પેલી કહેવત છે ને કે પાપ છે ને એ પીપળે ચડીને પોકારે. એટલે આપણે જેટલા સાવચેતી રાખીએ ને એટલો આપણા માટે ફાયદો છે. હા, એ તો વાત સાચી છે. પણ આમ પણ આ વાત અમે લોકો છે ને બહાર પડવા જ નહીં દઈએ. આ વાતને બગાડતાય આવડે છે ને વાતને સુધારતાય આવડે છે અમને લોકોને. એ તો મેં જોઈ લીધું. હા, મને પણ એટલી ખબર નહોતી કે મારી ઘરવાળીનું મગજ એટલું બધું ચાલે છે. આજે તો જોઈ લીધું ભાઈ, કેવું પડે. તમારી ભેગી 7 વર્ષથી રહું છું ને, થોડોક જો તમારા ગુણ આવે ને, હા પેલી કહેવત સાંભળી, કાળિયા પાસે ધોળિયો બેહે, વાન નો આવે તો કાંઈ નહીં, હાન તો આવી જ જાય ને, એની જેમ. એટલે મારો થોડો રંગ તો તમારામાં ન આવ્યો, પણ તમારી હાન મારામાં આવી ગઈ છે. બરાબર છે, થોડી બુદ્ધિ તો આવી ગઈ. કઈ વાંધો નહીં, તમે લોકો બેસો, હું જરા ફેસ થઈ જાઉં. જઈ શકો છો તમે. મને તો એવું જ હતું કે તારા જેઠ સાંભળી ગયા એટલે મારો તો મરો નામ થવાનું છે મારું. સાચી વાત છે. મને પણ એમ હતું કે આ મોટા ભાઈ સાંભળી ગયા ને તો આપણો મરો છે. પણ મોટા ભાઈ તો આપણને સાથ આપે છે. હવે છે ને આ ઘરમાં જે મેન મોભી છે એ જ આપણો સાથ આપે છે, તો આપણે કોઈનાથી ડરવાની જરૂર જ નથી. સાચી વાત છે. અને તારા જેઠ બોલે એ પથ્થરની લકીર બરાબર. હા, બરાબર છે. ચાલો ત્યારે હું જાઉં. હવે આ દામિની પાસે કંઈક કામ કરાવવા છે તો વિચારવું તો પડશે ને. હું એવું વિચાર્યું કે રસોઈ દામિનીને કેને કરી નાખે. ચાલો જાઉં છું. હું આરામ કરીને આવું. દામિની, શું કરે છે તું? કહો. હવે તે માફી તો માગી લીધી છે, પછી આ રીતે બેગ પેક કરવાનો શું અરજ છે? દેવાંગ, જો હું તમને એક સવાલ પૂછું તો એનો સાચો જવાબ આપશો? પૂછ, શું કેવું છે? તમને કોઈ એવું પૂછે કે દુનિયામાં તમને સૌથી વધારે કોના ઉપર વિશ્વાસ છે, અને ઓપ્શન હોય એક હું અને બીજું તમારું ફેમિલી, તો શું કહેશો? ઓબ્વિયસલી ફેમિલી. કારણ કે મને ફેમિલી ઉપર પૂરેપૂરો ભરોસો છે. મારો પરિવાર ક્યારેય પણ કંઈ પણ વસ્તુ ખોટી નહીં કરે. અને તું હંમેશા મારી સાથે ખોટી રીતે રહેતી આવી છે. ક્યારેય પણ મારી કોઈ વાત માની નથી. એટલે તારા ઉપર જરા આમ તો પણ વિશ્વાસ ના કરું. તો તમને એ પણ ખબર હશે ને કે દુનિયામાં સૌથી વધારે પ્રેમ તમને તમારી ફેમિલી જ કરે છે. ના, પ્રેમ તો તું પણ મને કરતી જ હતી, પણ લગ્ન પહેલાં તે મારી ઘણી બધી વાતો માની હતી. કહેતી હતી કે હું તમે જે રીતે કહેશો ને એ રીતે ઘરમાં ઢળવા માટેનો પ્રયત્ન કરીશ. આપણે સાથે જિંદગી જીવીશું અને આપણા પ્રેમને આગળ વધારીશું. શું થયું? એમાંથી એક પણ શરત તે પૂરી નહોતી કરી. રાઈટ. તમારા મત મુતાબિક નહીં કરી હોય. ઓલ ધ બેસ્ટ. કારણ કે માણસનો વિશ્વાસ તૂટે ને ત્યારે એને બહુ હિંમતની જરૂર પડે છે. મારી પાસે તમને બતાવવા માટે કંઈક છે. શું છે દામિની? મારે કંઈ જોવું નથી. તું મને એ કહે કે આ બેગ શું કામ? ભાઈ અને ભાભી,
હા શું આ લોકો આવી વાતો? વિડીયો પણ ખોટો જ હશે ને? મારી કોઈ ચાલ હશે? દામિની, મને નહોતો ખ્યાલ કે મારા પરિવારના લોકો તે મારી અને તારી સાથે આ રીતે ધક્કો કરતા હશે. કરી જ શકે ને, કેમ ના કરી શકે? અને એ લોકોને આ મોકો આપ્યો કોણે? તમે જ ને. તમે જ મારા ઉપર વિશ્વાસ ન કર્યો. તમે હંમેશા તમારા ભાઈ ભાભીની વાત સાચી માનતા હતા કે એ જ સાચા છે. માનું છું કે તમને હોય વિશ્વાસ, પણ હું પણ તમારી પોતાની જ હતી ને. તમારા ભરોસે તમારી સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી હતી. થયું કે કોઈ સાથ આપે કે ના આપે, પણ તમે હંમેશા મારી સાથે રહેજો, મારી પાસે રહેજો. એ લોકોની બધી વાત સાચી માની. એકવાર મારા પર વિશ્વાસ કર્યો હોત તો ખોટું બોલીને મને શું મળવાનું હતું? વિચાર્યું ક્યારે? દામિની, આમાં મારો પણ કંઈ વાંક નથી. તું જ કે ને, તને સમજાવવાનો મનાવવાનો પ્રયત્ન તો કરતો હતો ને. તારી સાથે શાંતિથી બેસીને વાત પણ કરતો હતો. પણ શું થતું હતું? દર વખતે એ લોકો જે રીતે મને ચિત્ર બતાવતા હતા, વાતો કરતા હતા, હંમેશા તારી સાથે બેસીને તું પણ એ જ વર્તન કરતી હતી. તો પછી તું જ કે કર્યું ને. હશે, તોછડાઈ કરી હશે મેં. સરખા જવાબ નહીં આપ્યા હોય તો હું તો એવી જ છું ને. તમે મને ઓળખતા હતા. મારો સ્વભાવ તમને ખબર હતી. અને તમને શું લાગે છે કે મારા માટે મારું મોડલિંગ તમારા કરતાં પણ ઊંચું છે? નહીં. પણ હું એટલે મોડલિંગ કરતી હતી, એટલે મારા કરિયર ઉપર ધ્યાન આપતી હતી કે મને ખબર હતી કે તમે એમાં મારી સાથે રહેશો. પણ તમે મને ખોટી સાબિત કરી. તમે મને જેમ કહ્યું એમ હું નાચતી ગઈ. તમારા કહેવા પરથી મેં એ લોકોની માફી પણ માંગી. તમારા માટે. બિકોઝ આઈ લવ યુ. હું મારા સપનાઓ તોડતી ગઈ. હવે વારો તમારો જ. હું તમને માફ તો કરી દઈશ, પણ આ ઘરમાં નહીં રહી શકો. દામિની, નહીં. જો મેં મારા પ્રેમની પરીક્ષા આપી. ઇટ્સ યોર ટાઈમ. તમે પણ ચાલો મારી સાથે. સમજી ગઈ. તમારો જવાબ હું સમજી ગઈ. જો દામિની, ભૂલ મારી છે. હું માફી માંગુ છું ને તારી આગળ. પ્લીઝ મને આવી રીતે છોડીને ના જાને. ભૂલ થઈ ગઈ મારી યાર. ભૂલ તો મારી થઈ. બધા કરતાં તમને પહેલા રાખ્યા હતા. બાય. દામિની, બાપા ક્યાં જઈ આવ્યો? હજી તો જાવ શું વાડીએ જાવું છે. અરે મારું તો ધ્યાન નથી. જો મને એમ કે તું આમથી આવ્યો. અને ઓલી મારી લાકડી તમે ક્યાં મૂકી દીધી? એ આય પડી છે. જો આ ટેકે રહી પણ પડી. તમે તમારી લાકડી લેતા હોય તો મારી લાકડી તમારે અડવાની. મને ભૂલાઈ જાય વારા ઘડીએ, મને મજા ન આવે એની વગર. જય શ્રી કૃષ્ણ મુખી બાપા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અમારા આંગણે કોણ છો તમે? ભાઈ અમે છે ને આ બાજુના ગામમાં રહી છે અને અમારે એક બહુ મોટી ઉપાધિ આવી છે. ઉપાધિ એટલે શું થયું છે? માંડીને વાત કરો તો ખબર પડે. હા, જે કાંઈ ઉપાધિ આવી હોય ને કહી દો અમને. એ ઉપાધિ દૂર થઈ જાય તમારી. મુખી બાપા, અમારા ગામમાં છે ને એક દેવલો કરીને એ બહુ હરામી માણસ છે અને આખા ગામને છે ને આંગળીના ઈશારે નસાવે છે. અને એ કહે ને એમ ન કરે ને તો બધાને બહુ હેરાન કરે છે. અરે કોણ છે એ આ દેવલો? હે, મેં તો કોઈ નામ નથી સાંભળ્યું એનું. છે કોણ એ? બાપા, હવે આવા માણસોના નામ આપણે ક્યાંથી સાંભળીએ? હા,
પણ એની હું તપાસ કરાવી લે, એની તમે ચિંતા ન કરો. પણ તમારી યારે એને એવું કંઈ કર્યું છે? અમારી દીકરી છે ને એને બહુ હેરાન કરે છે, એટલે બહુ મને ઉપાધિ થાય છે. બેન, આ તમારા ગામમાં આવા નપાવટ રહેતા હોય ને તેને છે ને લાકડીએ મરાય અને ધોઈ નખાય. કોઈ છોકરીની કે દીકરી ઉપર આંગળી કેમ ઉડાડે? પણ ભાઈ એ એટલો માથા ભારે છે ને કોઈ એની સામે પડી નથી શકતા. બધા એનીથી આખું ગામ બીવે છે. અરે માથા ભારે હોય તો શું થઈ ગયું? તમારા ગામમાં કોઈ મરદ માણા નથી તેવા નપાવટને સીધો કરી શકે? ભાઈ અમારા ગામમાં મરદ તો લાટ બધા છે, પણ કહેવાય ને અત્યારના જમાના પ્રમાણે છોકરા બધા એની વગાસ છે, અને બાકી બધા મોટા મરદ તો અમે રહ્યા બે બાયુ માણા, તો અમારું કાંઈ હરખું કોઈ સાંભળે નહીં. અને તમારા બધાનું નામ સાંભળ્યું હતું તે બા કે આપણે ત્યાં જઈને થોડીક આપણી ફરિયાદ કહી. એ બહુ સારું કર્યું તમે, ખરી જગ્યાએ તમે ઘા નાખ્યો તમ તારે. અને અહીંયા આવ્યા છો ને એટલે જુઓ એ છોકરાની છે ને હિંમત જ નહીં થાય. નામ સાંભળે છે ને અમારું કે અહીંયા મૂકી ગયા છે તમારી દીકરીને, એટલે એ આવતો બંધ થઈ જાય, સમજી લેજો. હા ભાઈ, એટલે તો હું તમારી ઘરે છે ને હા મારી દીકરીને થોડાક દી મૂકવા આવી છું. આ મારે છે ને હા વાગડમાં મારા ભાઈ રહે છે ને એની ઘરે જવાનું છે. મારા ભાઈના દીકરાને હું તેડી આવું ને એટલે થોડાક દી અમારે સારું પડે. એટલે જ્યાં સુધી હું પાછી ન આવું ને ત્યાં સુધી આ મારી દીકરીને તમારા ઘરે રાખજો. હા, તમે ચિંતા ન કરો. અને હા ભાઈ, ત્યાં જ્યાં લગી મારી બા નું આવે ત્યાં લગી મારી આબરૂ તમારા હાથમાં છે. અરે મારી બેન, તું જરાય ચિંતા કરમાં. તે મને ભાઈ કીધો છે ને, હવે કપાતરની મજાલ નથી કે તારી સામે આંખ ઊંચી કરીને પણ જોઈ શકે. અને જોઈ તારા માર્ગમાં ફરીવાર આવ્યો ને તો એનો જીવ ખોઈ બે છે. હા ભાઈ, તમે છે ને આનું કાંઈક નિવેડો લાવજો, કારણ કે તમને તો ખબર છે ને કે આપણા ગામમાં રહેવા વાળા ને એમાં મારા લગ્ન બાજુના ગામમાં થશે, તો જો આવું કાંઈક સાંભળશે ને તો મારે ત્યાં જાવો પગ ભારે થાય અને મારે માને ઘણું સાંભળવું પડશે. બેટા તું ચિંતા છોડી દે. એ આ ઘરમાં તે છે ને આશરો લીધો છે, કોઈની તાકાત નથી આ ઘરની સામું કે આ ખોડાની સામું જોવાની હોતા. અને કાંઈ પણ થાય ને તો અમે છે ને એને ઊભો વાઢી નાખશું, સમજી લેતું. જોવો માસી, તમે તમારે ચિંતા કર્યા વગર તમારા ભાઈના ઘરે જઈ આવો. જ્યાં સુધી તમે પાછા ન આવો ને ત્યાં સુધી તમારી દીકરીની જવાબદારી અમારી છે. અમે એને ઊની આશે નહીં આવવા દઈએ. સારું ભાઈ, તો હવે હું રજા લઉં. હા બેન, તમે તમારા નિરાતે જાઓ. અને જુઓ તમે મારા ઉપર ભરોસો કર્યો છે, આ અશોક મુખી ઉપર તમે ભરોસો કર્યો છે, તો હું છે ને મારા જીવને ભોગે પણ તમારી દીકરીને ઊની આંચ નહીં આવવા દઉં. સમજી ગયા તમે? હા સારું ભાઈ, તો હવે હું રજા લઉં. હા બેન, તમે તારા નિરાતે જાઓ. મારી ધ્યાન રાખજો. અરે એક વખત કહી દીધું ને આ જબાનની કિંમત છે, એના માટે મારે મરવું પડશે ને તો હું મરી હોતન જાય. તમ તારે જા બેટા, અંદર જઈને આરામ કરતું. બાપુ, દુનિયામાં આવા હલકા માણસો હોત છે કે પરણી ગલી છોકરીને હજી રંજાડે છે, પણ જો એ મારા માર્ગમાં આડો આવ્યો ને બાપુ, મને બરાબરનો પાઠ ભણાવી દે. હા પણ બેટા, જો એ કાંઈ અળવિતરાપણું કરે ને તો એને છે ને ડોકું વાઢી જ નાખવાનું થાય છે આપણે. અરે બાપા, એ તમારે મને શીખવાડવું પડે. હે સારું, હાલો હું જરાક વાડીએ જઈ આવું. આ તારું કામ પતાય અને આ દીકરીને છે ને આપણે રખેવાળી કરવાની છે. એની માવતરને બધા એની માં જ્યાં સુધી ન આવે અને અહીંથી લઈ ન જાય ત્યાં સુધી તો જવાબદારી આપણી છે, અને એ પછી જવાબદારી આપણે નિભાવશું. તમ તારે કાંઈ વાંધો નહીં બાપા, તમે ફિકર ન કરતા, હું બેઠો છું ને. ભગવાન, લાંબુ થવું ઘડીક તો. હા સોરી, કોણ છે આ ઘરમાં આવી છે એ? અરે એ તો આ બાજુના ગામમાંથી આવ્યા છે, અને મારી મા દીકરી આવ્યા હતા, એના બાને ક્યાંક બહાર ગામ જવું છે ને એટલે થોડાક દી હાટવા મૂકી ગયા છે. તે આપણા કઈ હગા થાય છે? ના ના, હગા કાંઈ નથી થતા, પણ હવે બાજુના ગામમાંથી અહીં આવ્યા છે. આ બાપાનું નામ સાંભળે હા કોઈક છોકરો એ છોડીને હેરાન કરે છે. એમ કહે છે કે કંઈક દેવો કરીને છોકરો છે અને એની પાછળ પડ્યો છે, એટલે એના બાને એના ભાઈના છોકરાને તેડવા જવું છે. એટલે થોડાક દી હાંસો ને તો અમારા જીવને શાંતિ, હું મારા ભાઈના છોકરાને તેડી આવું એટલે પછી ઉપાધિ ને. ઠીક, એટલે તમે બાપ દીકરાએ ધર્મશાળા ખોલી અહીંયા, એવું ને? એટલે ધર્મશાળા ખોલી એટલે તો કહેવા હું માંગે છે ને તેને ગમે એને ઘરમાં રાખો, તો એનો મતલબ તો એ જ થાય ને કે તમે ધર્મશાળા ખોલી, કે પછી તમને એ કામવાળી સમજો છો કે બધાના કામ કર્યા કરું? અરે આ કેવી વાત કરે છે?
હા આશરાનો ધર્મ છે. આપણે આંગણે કોઈ આવે એનું દુઃખ લઈને તો આપણે દૂર કરવું એ આપણા માણસનો ધર્મ છે. દૂર કરવું એ આપણો ધર્મ છે. કોઈના ઘરમાં હાચવવા ને એ આપણો ધર્મ નથી. અને તમારા બાપ દીકરા ધર્મ કરવો હોય તો કરો. હા તો કેવી વાત કરે છે? હા આપણા આંગણે કોઈ એનું દુઃખ લઈને આવ્યા હોય અને આપણે એની વેદના કહે તો આપણે સમજીને એને સાથ સહકાર આપવો જોઈએ. અને એમાં હું ખોટું કર્યું છે બાપાએ? એને કોઈ હગાવાલા નથી, એનું કોઈ કુટુંબ નથી કે આપણા ઘરે મૂકવા આવ્યા. અરે ન હોય તો જ બિચારા અહીંયા આવ્યા હોય ને. અને આમ પણ આવા માથા ભર્યા તત્વો હોય ને એની સામે માથા ભર્યા માણસો જોઈએ. કહેવાય છે ને કે લોઢા સામે લોઢું જોઈએ. એટલે આ બાપાનું ગામમાં નામ છે, બાપા ગામના મુખી છે. તો સ્વાભાવિક છે કે મુખીના આંગણે જ આવે. ઠીક, એટલે મુખી છે એ તો હંધાઈની બેનો દીકરીઓને હાચવવાના એમ. તો લાવો હું મારા ગામમાંથી બધાને બોલાવી લઉં અને ધર્મશાળા ખોલવી હોય તો ખોલી નાખીએ કે પછી આપણે અનાથ આશ્રમ ખોલવું છે અહીંયા. અરે તો કેવી વાત કરે છે? એ છોડી અહીંયા રહે તેમાં તને વાંધો શું છે? અને ક્યાં આપણે આખી જિંદગી હાંસવાની છે? આ એની બા આવી જાય એટલે પછી બિચારી વહી જાય. થેલો ભરીને તો આવી છે. મને તો એવું લાગે કે 6 મહિના કેમ રોકાવા આવી હોય એમ. અરે આમ જો આપણા આંગણે કોઈક આવ્યું હોય તો એને મીઠો આવકાર દેવાનું હોય. અને તું છે ને આવી રીતે તોછડાઈ ભરી વાત કરે તો સારું ન લાગે. હા બાપાનું ગામમાં નામ છે, તું ધ્યાન રાખજે બોલવા ચાલવામાં. બાપાનું નામ છે તો એનો મતલબ એમ કે બાપા આ ઘરમાં ગમે ને લાવે ને હું ઢળડા કરું બધાને એમ. પણ તારે ક્યાં એટલું બધું કામ કરવું પડશે? તું કામને લઈને બેઠી છો. અને તમે એ દેવાની વાત કરો એ દેવો કેવો અડિયલ છે એ તમને ખબર છે. માથા ભારે કેટલો છે, લેવાના કઈ દેવાના પડી જાય આપણે પણ બધાની હારે. આમ જો એ દેવાનો વહીવટ તો હું કરી નાખી, એની તારે ઉપાધિ કરવાની જરૂર નથી. તમારે કોઈનો વહીવટ નથી કરવો. એ સોરીને કહી દેજો આ ઘરમાંથી વહી જાય, મન નથી પોહાતી. હા જો મારી વાત સાંભળી લે. આ ઘરમાં તું કે એમ નહીં થાય. આ બાપા એકવાર કહી દીધું છે ને એટલી છોડી આ ઘરમાં જ રહે. હા તો હું જોઈ લઉં છું કે એ છોકરી આ ઘરમાં કેમ રહી છે હવે. એટલે તું કાંઈ એવું પગલું ન ભરતી કે બાપાના નામ ઉપર લાંછન લાગ્યો, નકર પછી મારે મેળ નહીં આવે. હવે એ દેવાની હામાં તમે પડવા જાઓ, માથા ભારે છે ને. અરે પણ માથા ભારે હોય તો શું થઈ ગયું? આપણે કઈ બંગડી પહેરીને બેઠા છે? હું તમને કહી દઉં છું કે કોઈની સોરીઓ હાટોથી આપણે આપણા ઘરમાં ઝઘડો લાવવાનો નથી અને દેવાની હામું તમારે પડવાનું થતું નથી. કાલ સવારે એ આપણા ઘર ઉપર કઈ કરશે તો? અરે જેદી કરશે તેદી લડી લેવું. અને બીજી એક વાત, હા બાપાએ છે ને એની બાને વસન આપ્યું છે કે તમે નહીં આવો ને ત્યાં સુધી છોડીને અમે હાંસવી રાખશું. બાકી જો હવે દેવો આ છોકરીના માર્ગમાં આવશે ને તો દેવાને ખબર પડી જાય કે કેટલી વિહે હો થાય. ઘરનું કરો ને ગામનું કરવા જતા અને બાપા તો હંધાઈને વસન આપીને બેહી જ જાય. બાપાને ક્યાં કાંઈ કરવું પડે છે. હવે સોરી આ ઘરમાં આવી તો આપણી માથે કેટલી જવાબદારી એવી તમને ખબર પડે છે? અરે જવાબદારી લીધી છે ને એને બિચારીએ મને ભાઈ કીધો છે. અને જો એક ભાઈની ફરજ આવે કે બેન ઉપર દુઃખ પડે ને તો ભાઈને એના દુઃખમાં ભાગ લે. હે તમારી હગી બેન નથી કે તમારા હગાવાલાની દીકરી નથી? એટલે ખાલી ખોટી છે ને બેન બેન કરવાનું અને ભાઈ ભાઈ કરવાનું રહેવા દ્યો. અરે બેન હગી હોય કે પારકી હોય, બેન બેન જ કહેવાય. પેલી વખત જોઈ એમાં તો બેન બની ગઈ અને એ બેન હાટુથી બાયડી હામું લવારી કરવા માંડ્યા. હા ઘરમાં છે ને તારે વધારે પડતું બોલવાની જરૂર નથી. હા બાપાએ જે કીધું છે ને એના વચનનું પાલન મારે કરવું જ પડે. એવું હોય ને તો હું આ ઘર મૂકીને વહી જાઉં તમે કહેતા હોય તો. હા તારે જાવું તો વહી જાજે, પણ મારા બાપની આબરૂને લાંછન લાગે ને એવું કામ હું ક્યારેય નહીં કરું. વાહ, બાપની આબરૂ વાલી પણ બાયડી નથી વાલી. હા તો રાખો તમારા બાપની આબરૂ તમારી પાસે. ભાભી લાવો કઈ કામ છે તો હું કરવા લાગુ. આરો તમે છે ને આ ઘરમાં આરામ કરવા આવ્યા છો ને તો આરામ કરો મહારાણીની જેમ. કામવાળી તો હું છું એટલે હું કામ કરે. પણ આવું કેમ બોલો છો ભાભી? જો પેલી વાત તો હું તમારી ભાભી નથી અને તમે મારા નણંદ નથી. હું તો તમને ઓળખતી નથી, નહીં લેવા કે નહીં દેવા. હા એવી ભાભીવાળી જાનનો પહેચાન મેં તેરા મહેમાન. પણ ભાભી એવું નથી. હવે રાજભાઈને મેં માનેલા ભાઈ માન્યા છે તો પછી તમે તો મારા ભાભી જ નો છે. જો તમે રાજને માનેલા ભાઈ માન્યા ને ત્યાં સુધી જ રાખો. મને ભાભી કહેવાની જરૂર નથી અને મને ભાભી કહેવા માટે છે ને મારી હગી નણંદુ છે મારી પાસે. પણ હું તમારા નણંદ જેવી જ કહેવા, હું તમને ભાભી તો કહી જ શકું ને. મારે તમને મારા નણંદ બનાવવા નથી અને મારા નણંદ જેવા મારે તમને રાખવા પણ નથી. અને તમને તમારા હગાવાલાનું કોઈનું ઘર ના મળ્યું, તમને અમારું એકનું જ ઘર મળ્યું અહીંયા આવવા માટે. ભાભી છે ને મારા હમણાં જ તે નવા લગ્ન થયા છે અને મારા બા છે ને મને આટો દેવાને બાને 2-5 દી તેડવા આવ્યા હતા. પણ ત્યાં છે ને પાછી આ દેવાની રામાયણ તો હાલે જ છે. એટલે અને અમારા ગામમાં છે ને કોઈ એવું માણસ નથી કે જે દેવાની સામે થઈ શકે પોગી શકે, કારણ કે દેવો એટલો ખતરનાક માણસ છે. એટલે છે ને મારા બાએ કીધું કે અહીં બાજુના ગામમાં સરપંચનું ઘર છે ને એ બહુ ખંપી ધરશે, પોગી વળે ને એવું. તો આપણે 2-5 દી ત્યાં જઈ તને હું ત્યાં મૂકી આવું ને આપણે એની પાસે મદદ માગી જોઈએ.
એટલે અમે તમારો ઠેકો લીધો છે તમને હાચવવાનો? રહ્યો ને તમારા હાહરાની ઘેરે કે ત્યાં પણ કંઈક કાંડ કરી દીધા છે એટલે હાહરાવાળાએ કાઢી મૂક્યા છે? ના ના ભાભી આવું કેમ બોલો છો? હજી મારા નવા લગ્ન છે, હું ત્યાં થોડી કામ કરું, પણ હું તો ત્યાં મારા હાહરાને ઘેર જાઉં અને દેવાને ખબર પડી હોય ને એ ત્યાં પોગી ગયો હોય તો પછી મારા હાહરામાં હું ઇજ્જત રહે? હજી તો હું ગઈને મારી આબરૂ ઉછળી ન જાય. એટલે એમ કે જો તમારા પાસેથી મદદ લઈ લઈ તો રાજભાઈ ને આ તમારા હાહરા એ ગામના મુખી છે અને એ દેવાને પોગી રહે ને એવા ખંપીધર માણસ છે. તો હું આ મારું બધું હરખું થઈ જાય એટલે હું તરત અહીંથી વહી જાય, હું અહીં રોકાવા નથી જાજો સમય. એટલે તમારા કહેવાનું એવું કે તમારા હાટુથી મારા ઘરવાળાને મારા હાહરા દેવા હારે ટક્કર લે એમ? ભાભી હું એવું નથી કહેતી, પણ હું મારી જેવી એક અબલા નારીનું કદાપી તમારા વરને તમારા હાહરા થઈને હરખું કરી દેતા હોય તો એમાં વાંધો શું છે તમને? જો કોઈ પણ પરપુરુષ છે ને અજાણી સ્ત્રીને એમને એમ છેડતી ના કરે. તમે સામે કંઈક છેડતી કરી રહી છે તમે ભાવ આપ્યો હોય છે તો જ તમને નડવા આવ્યો ને, બાકી એમને એમ તો કોઈ પાસે જાતું જ નથી. ભાભી તમે એક સ્ત્રી થઈને તમે મારી વિશે આવું બોલો છો, તમને થોડી કઈ શરમ નથી આવતી? મને હું કામ શરમ આવે? તું અમારા ઘરમાં આવીને પાયડી પથરી છું, હું તારા ઘરમાં નથી આવી અને હું જે કહું છું ને એ તને સાચું જ કહું છું. ભાભી કોઈને છે ને આમ કોઈને ઘરમાં પડ્યું પથરું એવું ન ગમતું હોય, પણ તમે મારી વેદના તો સાંભળો એકવાર. હું તારી વેદના સાંભળવાની છે? બોલ, સંભળાવી દાલ જલ્દીથી, કેમ કે મારી પાસે છે ને તારી વેદનાઓ સાંભળવાનો ફાલતુનો ટાઈમ નથી. એટલે તારે જે કહેવું હોય ને એ મને જલ્દીથી બોલી જા. તો ભાભી સાંભળો, હું છે ને જ્યારે નાની હતી ને ત્યારે પહેલેથી જ આવી રીતના દેખાવડીને એમ અને આખા ગામમાં મારી બેનપણીઓને એમ બધા હારે હરતા ફરતા નદીએ પાણી ભરવા હારે જતા અને કોને ખબર એવું સારું હપથી એમ બધા ગામમાં રહેતા હતા. પણ કોને ખબર કેવો દી ઉગ્યો થો ને તે એક દી બાજુના ગામમાંથી આ દેવો ને એનો પરિવાર અમારા ગામમાં રોકાવા આવી ગયા. એના ગામમાં કંઈક હશે, કંઈક કર્યું હશે એ લોકોએ, ગામવાળાએ કાઢી મૂક્યા ને અમારા ગામમાં રહેવા આવ્યા. અને નાની હતી તે દિવસથી દેવાની ખરાબ નજર મારા ઉપર પડી હતી અને તે દિવસથી મને હેરાન કરે છે, પણ મેં એને ભાવ નથી આપ્યો. ખરાબ નજર છે ને એમને એમ ના પડે. તમે જેની હામાં લટકતા પટકતા સાચા આવીશો એટલે ખરાબ નજર ન નાખવી હોય ને તોય નાખી, અને દેખાવડા હોય ને તો લાશ કાઢીને ગામમાં હલાય. એટલે કોઈ પણ પરપુરુષ આપણી સામું જોવે નહીં. અને હા, તમે છે ને જે કામ હાટું આવ્યા છો ને એ કામ કરો અને મારી છે ને ખોટી ભેજા મારી ના કરતા ફાલતુની. જાઓ, નીકળો અહીંથી હવે. કાકી હા દેખાતી નથી ક્યાંય કુંજલ? ક્યાં ગઈ છે કુંજલ? આ નખો દ્યા તું પાછો આઠ પોગી ગયા મારા ઘર સુધી? હા પોગી જ જાવ ને. હા હા તમારા ઘરને હું તમારું ઘર માનતો જ નથી, મારું પોતાનું જ ઘર માનું છું. આ કહેવાય ને કે જમાઈને હારામાં જમાય નહીં પણ દીકરો જ માનવામાં આવે છે, તો મારા હારિયામાં આવતા હું કેવી રીતે પાછી પાની કરું? ક્યાં છે તમારી દીકરી કુંજલ? આ કોનો દીકરો અને કોનું હાહર્યું? હવે મારી દીકરીને છે ને લગ્ન થઈ ગયા, એનો પીઝો છોડ. શરમ નથી આવતી આઠ તને આવતા? ઓહો, કાકી તો ગુસ્સે થઈ ગયા. આમ તો કાકી નહીં, પાસ કહેવા જોઈ નહીં. હા તમારી દીકરી જાણો છો ને એને કેટલો પ્રેમ કરું છું. હા મારા દિલમાં રાખીને ફરું છું. અને તમે તમારી દીકરીના લગ્ન કરાવી દીધા. હા 2-4 મહિના હું જેલમાં હું ગયો. હા તમે તો તમારી દીકરીને તરત જ વળાવી દીધી. પણ જુઓ કાકી, હજી કહી દઉં છું, હા તમારી દીકરીએ જ્યાં પણ લગ્ન કરીને હારે ગઈ છે ને ત્યાં જાય, ત્યાં જઈને તેને મારા ઘરની પરણેતર બનાવી, મારી વહુ બનાવીને રાખી. સમજ્યા ને? આ તું હું બોલશો, તને શરમ છે કે નહીં? અરે શરમ તમને છે કે નહીં? હે હા આખા ગામમાં ખબર છે કે કુંજલ હા દેવાની છે, દેવાની. હા ગામનો કોઈ છોકરો એ કુંજલની સામું ન જોઈ શકે. અને તમે મારા ગયા પછી કુંજલના લગ્ન કરાવી દીધા. ક્યાં છે ઈ? કોની હારે પરણાવી છે? એ બધું તારે શું કામ છે? હવે તને કુંજલ નહીં મળે ને ક્યાં છે ને એ નહીં ખબર પડે. એ તને ખબર નહીં પડે ને એવી જગ્યાએ મેં એને પમડાઈ દીધી છે. હા કાકી, હા કયા વેમમાં જીવો છો? હા કુંજલને તમે જમીનમાં દાટી દીધી છે ને અને આ આકાશમાં હતાડી દીધી છે ને તોય ગોતી લે. કારણ કે મારો પ્રેમ એવો છે, અમારા પ્રેમને તમે ક્યારેય રોકી નહીં શકો. અને વાત રહી કુંજલની,
જોજો ને એને મળીને એટલે બહુ ખુશ થઈ જાય. હા ખરેખર હા તમારી દીકરી બહુ સમજાવીને રાખતા હતા ને તમે કે ક્યારેય તે દેવો આવે તેની સામું નહીં જોવાનું. હા દેવો આવે તો તારે પડખું ફરીને આયલું જવાનું. હે હા હું મારી દીકરીને હંધું સમજાવતી હતી. બસ હવે તારે શું છે? ભૂલી ગયા લાગો છો કાકી. હા ખાય ગામમાં કોઈ મરદ મુસાળો નથી હો. હા ખાલી આ દેવો. હા દેવો છે ને એની જ પરણેતર કુંજલ બની શકે, બાકી બીજા કોઈની નહીં. અને વાત રહે એની હારે લગ્ન કરનારાની, તો યાદ રાખજો કાકી. હા જેદી મને એનો ભેટો થઈ ગયો ને તેદી હરામખોરને જીવતો નહીં મેલું. અને આ તમારી દીકરી બિચારી જુવાન જોત વિધવા થઈ જાય. હે પછી પછી શું કરશે? પછી તો કોઈ વર્ણેતર નહીં મળે, કોઈ માગું નહીં આવે ઘેરે. પછી પછી તો તમે તમારી દીકરીને મને આપશો ને? હે હજી મારો જમાઈ તને મળે અને તું ક્યાંક કર ત્યારની વાત છે ને. અત્યારે તો તને મારો જમાઈ મળ્યો નથી અને મળશે નહીં. મળી જાય. નહીં સપના જોવાની વાત જ ક્યાં કરો છો? લોકો આંખ બંધ કરીને સપના જોવે, પણ આ દેવો ખુલ્લી આંખે સપનાને પૂરાય કરી બતાવે હો. યાદ રાખજો, હાખાય ગામમાં થાક છે મારા નામની. મારા 5 માણાને વહેતા કરી દે ને આમ તો એક જ દી. હા એક દીમાં મારી કુંજલને ક્યાં હતાડી છે ને ક્યાં નહીં ને ગમે ત્યાંથી ગોતી લેવો કાકી. હા પણ ગોતી લેજે. જો આટલી બધી તું ધાક ધમકી દેશો ને એટલે મારી કુંજલ તો હું તને 5 ગામમાં આજુબાજુમાં કોઈ છોકરી નહીં આપે. એ તને ખબર છે પેલા? જોઈ લે, બરાબરનો જોઈ લે. હાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. હવે જય શ્રી કૃષ્ણ. જામ વેતો થા. આવતો નહીં હવે કોઈ દે અહીંયા. જાઉં છું, હટાણમાં જાઉં છું, પણ બહુ જલ્દી આવી. અને નોબત ન આવે કે તમારે મારા પગ પકડવા આવવાની જરૂર પડે. હો હાલો. એ તો કોઈ જય સિયારામ. જય સિયારામ. મારા મલકના નારાયણ. લા જુવાન, આ તારું નામ જ કાળું છે ને? હે હા મારું નામ જ કાળું છે, પણ તારી ઓળખાણ ન પડી. તું કોણ? બાજુના ગામમાં જઈને પૂછ્યાય. દેવો, દેવો નામ છે મારું. હાજી હા મારું નામ પડે ને તો નાના નાના છોકરાઓને એની માં કહી દેવો હુઈ જા બટા હુઈ જા, નકર આ દેવો આવશે. હા એ દેવો હું પોતે. હા તો તારું નામ દેવો હોય કે ગમે એ હોય, પણ મને શું છે? અને તું આ મને શું કામ કહેશો કે આ નાના છોકરા નામ લેતા દેવો ને એ બધું મને શું કામ કહેશો તું? તારા ઘરમાં તે કુંજલ આવી છે ને? હા હા કુંજલને આશરો તે જ આપ્યો છે. હા તારા ગામમાંથી જ જાણવા મળ્યું. હા સરપંચ સાહેબે આંધી વાત કરી છે મને. અચ્છા જો એક કામ કર, હા સીધી રીતે કુંજલને મને સોંપી દે અને તું હજી બચી જા આમાંથી. હા હા એટલે હા કુંજલને હેરાન કરે છે હી દેવો તું છો એમ ને? હેરાન? અરે કોણ હેરાન કરે છે? હા પોતાની મંગેતરને કોઈ કાંઈ પણ કરે એને હેરાન ન કરી કહેવાય, એને તો પ્રેમ કર્યો કહેવાય. પ્રેમ પ્રેમ કરું છું, બહુ જ જૂનો પ્રેમી છું કુંજલનો. હા અને આમ પણ આ મારા અને એના લગ્ન પણ થવાના હતા, પણ સાલી એની માએ આખી બાજી ફેરવી નાખી. હા એની માં વિશે છે ને જેમ તેમ બોલવાની જરૂર નથી. અને તું શું કહેશો કે તારા એની હારે લગ્ન થવાના હતા? એના લગ્ન હવે બીજે થઈ ગયા છે, એ તને ખબર છે ને? એટલે છે ને આ કુંજલના માર્ગમાં હાડો ન આવે ને એ તારા માટે સારી વાત છે. હા કેમ? તું કોણ છે? હા સાંભળ્યું છે કે તને બહુ શોખ છે આ લોકોની સેવા કરવાનો. હે આ ગામના લોકો એમ કહેતા હતા કે અમારા ગામનું બહુ મોટું માથું છે, દેખાય છે બહુ મોટું માથું છે, બહુ ઊંચું છે મારાથી. પણ યાદ રાખજે કે તું કોની અડફેતે ચડી રહ્યો છે. હા જોજે ક્યાંક એવું ન થાય કે મારા માર્ગમાં આવતા આવતા તું ક્યાંનો ક્યાં ખોવાઈ જાય ને એની તારા મા બાપુજીને ખબર ન પડે. હા જો દેવા
તને કદાચ લોકોએ વાત કરી છે પણ તું મારા વિશે જાણતો નથી. હા, હું સાદા કપડાં પહેરું એટલે તું એવું ન સમજતો કે હું હાથમાં બંગડીઓ પહેરીને આટા મારું છે. હા, તો હંધોય મૂકી દીધું છે. એટલે દોસ્તાર તું છે ને હા કુંજલના માર્ગમાં હવે ન આવતો, નકર તારા મા બાપને એમ થાય કે અમારે કોઈ સંતાન જ નહોતું. હે એટલે ફરી મને હવે હાડો ન ઉતરતો મારી. હે ઓય, ખબર નથી પડતી? હા, સીધી રીતે તારી હારે વાત કરી રહ્યો છું અને તું વાતને જરાય ગંભીરતાથી લેતો નથી. હા, હું તને એ જ કહું છું કે હું શાંતિથી વાત કરું છું ને, એમાં સમજી જા. અવાજ નીચે રાખીને વાત કરવાની. હે, મેં તને કીધું ને કે ફરી વાર કુંજલના માર્ગમાં નહીં આવતો, નકર છે ને આ દુનિયાના કોઈ માર્ગમાં હાલ્યા જેવો નહીં રહે. હા, છોડીને તે બહુ હેરાન કરી લીધી. તને એમ હતું કે એની વાહે કોઈ વાહો નથી, પણ જો સાંભળી લે, હા એની બા મારા ઘરે મૂકીને ગયા છે અને અમે ખાનદાની ઘરના લોકો છીએ. એકવાર જેને વસન આપી દીધું ને, કદાચ એના માટે જીવ દેવો પડે ને તો અમે પાછા ન પડી. એટલે ધ્યાન રાખજે કે આજ પછી કુંજલના માર્ગમાં ન આવતો. સમજાઈ ગયું? જીવ આપવા જ બેઠો છે ને, તો જીવ આપી દેજે. હા, મેં તે હા જીવ આપવાનો બહુ શોખ છે ને તને, તો જીવ આપીને તો જીવ આપીને, બાકી મારી કુંજલને તારી પાસેથી લઈ જાય. યાદ રાખજે મારી વાતને. એ હવે તારી કુંજલ નથી, એના લગ્ન બીજા થઈ ગયા છે, એ બીજાની પરણેતર છે. એટલે હવે તને કહું છું છેલ્લી વાર કે આજ પછી એના માર્ગની આડો નહીં ઉતરતો, નકર પછી મારું અસલ રૂપ તને બતાવવું પડશે. એટલે જે માર્ગે જતો હોય ને એ માર્ગે જતો રહે. એટલું યાદ રાખજે કે આજ પછી જો કુંજલની આડો ઉતર્યો ને તો આ દુનિયામાં જીવવું મુશ્કેલ થઈ જાય. નિકાળ. યાદ રાખજે, એકલો છો એટલે જવા દઉં છું. હા, બીજી વાર એકલો જવા નહીં દઉં. ટાંટિયા તોડી નાખે. આખી ફોજ લઈને આયલો આવજે. સાલો મગતરો. મહારાણી, હા બેઠા બેઠા રોટલા તોડવા આવ્યા છે કે હું અમારા ઘરના? ના ના ભાભી, હું કામ મેં જો બધું ઘરનું કામ પતાવીને જ ઘડીક બેઠી હતી. હું ઘરનું કામ પતાવ્યું? આ જો ને વાળી સોળીને બધું કરી નાખ્યું તું, વાડામાં વાહિંદુ કરી નાખ્યું ને પછી જ બેઠી હતી ઘડીક. હા, તો સારું કર્યું. હવે એટલું કામ કર્યું છે ને તો નદીએ જઈને પાણી ભરી આવો, જાઓ. ભાભી, તમે બાકીના બધા કામ સીધો હું બધું કરી નાખી, પણ એક નદીએ પાણી ભરવા જવાનું મને કેવું માને? કેમ? એમાં એવું છે ને કે મને એવું લાગે છે કે કદાપી હું જો નદીએ પાણી ભરવા ગઈ ને ત્યાં ઓલો દેવો હશે તો દેવો હોય તો શું થઈ ગયું? અને તમે કેમ એવું અનુમાન લગાવી લો કે દેવો ત્યાં હશે જ, કે પછી તમે દેવાને મળવા જ બોલાવો છો? ના ના ભાભી, તમે આ મારા ચરિત્ર ઉપર ખોટો આરોપ નાખો છો. એમાં એવું છે કે હું છે ને જ્યારે નાની હતી ને ત્યારે મને ખબર છે, જ્યારે પણ મારા બા મને નદીએ પાણી ભરવા મોકલતા ને તો ત્યાં દેવો અને એના માણસો હોય જ છે, અને એને મને ઘણી વખત ત્યાં બધા વિશે મારી શેરતી કરી. ત્યારે એ ગામ છે ને તમારું બીજું હતું, અને અત્યારે તમે અમારા ગામમાં આવ્યા છો. એટલે છે ને એવી ખાલી ખોટી વાત રહેવા દો, કામ ન કરવાના બાના ન કાઢો તમે. ભાભી, હું બાના નથી કાઢતી. ગામ ભલે બીજું હોય પણ બે ગામના છેડે નદી તો એક જ છે ને. અને કદાપી હું ત્યાં ગઈ પણ દેવાને ખબર નથી હું આ ગામમાં છું. જો હું નદીએ જાય તો એને બધી ખબર પડી રહે, અને નદી બાજુ જ ક્યાંક કાંટા મારતો હશે. આ કાંઠો ને ઓલો કાંઠો ઘણું અંતર છે એ બે કાંઠામાં. એટલે છે ને તમે આવી ફાલતુની ખોટી વાત ના કરો. તમારે કામ ના કરવું હોય તો મને ના પાડી દો. ભાભી, એવું હું કામ બોલો છો? હું તમ ઘરના બધા હું કામ કરી નાખી, બસ તમે કાંઈ નહીં કરતા. બસ ખાલી એકદમ પાણી ભરી આવી જાઓ. પાણી તો તારે જ ભરવા જવું પડશે. હા, ઘરમાં એવી તે દિના હરામના રોટલા તો તોડે છે અમારા, અને બીજાની પરણેતર થઈને અમારા ઘરમાં રહે છે. એટલે તને તારો ધણી હાચવતો તો નથી, એ તો નક્કી જ થઈ ગયું છે અત્યારે. ભાભી, તમે છે ને મને વાતમાં વાખું બોલો માં. તમારા વેણ છે ને મને કાળજામાં વાગી જાય છે. મારા વેણ તને કાળજામાં જ વાગતા હોય ને તો આ ઘરમાં પ્રેમથી પોચા પગેથી નીકળી જા બારી. એટલે તને મારા વેણ તો હું તને મારા અક્ષરે સાંભળવા નહીં મળે. તારા હારાની ઘેર રહે ને, હા હું અમારા માથે પડી છો. મને છે ને અહીંયા રહેવું મારી માટે બહુ મોટી મજબૂરી છે, પણ હું કરું? મને ઘણું એમ થાય કે હું મારા હારે વહી જાઉં, પણ મારી માટે મારી માથા ઉપર એવડી મોટી મુશ્કેલી આવી છે ને કે મારથી નથી રહેવાતું કે નથી સેવાતું. તો છે ને નદીએ પાણી ભરવા જાવ ને
એ નદીમાં ડૂબકો મારીને ડૂબીને મરી જાજો. એટલે કોઈનું સાંભળવું નહીં, કોઈનું રહેવું નહીં, કોઈનું સેવું નહીં. હાસી વાત છે ભાભી. જો આ પરેશાનીમાંથી હું બહાર નહીં નીકળીને તો સેવટેવ તો મારે ઈ જ કરવાના આવશે. કારણ કે હું નથી રહેવાની મારા પિયરની કે નથી રહેવાની સાસરિયાની. તો આ જિંદગી જીવીને પછી મારે કાંઈ કામ તો છે નહીં, તો છેલ્લે ડૂબી મરવાનું જ છે મારા ભાગમાં. હા તો છે ને ડૂબી મરો ને તો અમારા ઘરે એવું કાંઈ ના કરતા. તમે તમારા ઘરે જઈને ડૂબી મરજો, જેથી કરીને મારા હારાને કે મારા ઘરવાળાને સાંભળવાનું ના રહે. સમજાણી મારી વાત કે નથી સમજાણી? કે પછી મારી ભાષામાં તમને મારી વાતને સમજાવું હું હજી? છો તારે આ ઘરમાં રહેવું હોય ને તો હું જેમ કહું ને એમ જ તારે આ ઘરમાં કરવું પડશે. એટલે હું તને પ્રેમથી કહું છું ને ત્યાં તું પાણી ભરવા વહી જા. બાકી મને છે ને મારી ભાષામાં પણ તને સમજાવતા આવડે છે, અને જો હું મારી ભાષામાં સમજાવીશ ને તો બહુ અઘરું પડશે તને. પણ ભાભી એવું લાગે ને તો તમે મને બે ઢોલ માર દો ને ગમે એવા કવેણ બોલો, પણ હું પાણી ભરવા તો નહીં જ જાઉં. તમે એટલું સમજો નહીં મારું. અરે તું માણસ જેવી છો કે કેવી છો? મારા જ ઘરમાં રહીને તું મને એમ કહેજો કે હું પાણી ભરવા નહીં જાવ એમ? તારે આ ઘરમાં રહેવું છે કે આ ઘરની બહાર નીકળવું છે? જો આ ઘરમાં રહેવું હોય ને તો પાણી ભરવા તારે નદી આ જવું જ પડશે. હે ભગવાન, હવે મારે આમાં કેમ સમજાવવા ભાભીને? ભગવાન નહીં, તું સમજી જા ને તો બધી બસ છે. અને બીજી વાત, તું છે ને મને આ ભાભી ભાભી કહેવાનું બંધ કરી દે. હું તારી ભાભી નથી. મેં તને પહેલા પણ કીધું તું ને અત્યારે પણ કહું છું કે મારી પાસે મને ભાભી કહેવા માટે મારી સગી નણદું છે. તો મને આ ગામની બનાવેલી બેનું નણદુમાં કોઈ જાતનો શોખ નથી. તો હવે તમે જ કહો, તમે રાજભાઈના ઘરવાળા છો તો હું તમને શું કહું? હું રાજની ઘરવાળી છું પણ તારી ભાભી નથી. અને હા, રાજ પણ કઈ તારો સગો ભાઈ નથી કે તું અમારા કુટુંબમાં કોઈની દીકરી નથી. અને છાની મની મારી અને લવારી કરવા કરતા પાણી ભરવા જા. ચાલ આમ પાણી ભરીને જાવ છે, એમને એમ ન આવતી. હાઈલી આવી ખપ મારા ઘરમાં. હા મારી મેના રાણી, ક્યાં આવેલી હતી? હે દેવા, અને કેટલા દાડાથી તને ગોતવાનો પ્રયત્ન કરું છું. હા ચાલુ માંડ કરીને તું મને મળી. હે તું જાણે છે તારી આ ઝલક જોવા માટે. દેવા તું મને મૂકી દે, મને જવા દે. અરે મૂકી ક્યાંથી દે તો? હે હજી તો તને મેં પકડી જ નથી. હજી તો હાથ લગાડી રહ્યો છું, ત્યાં તો મૂકી દેવાની વાત કરે છે. તું મારીથી સેટો ઊભો રહે. છેટો? એક પતિ પોતાની પત્નીથી કેવી રીતે છેટો રહી શકે? હા પત્ની જો તું મારી. તને ભાન છે કે નહીં? જો મારું મંગળસૂત્ર, મારા લગ્ન થઈ ગયા છે બીજે. હા તો ઉતારીને ફેંકી દે ને. તને ખબર નથી પડતી તું હું ભાઈ છો? એ શું કરે છે આ? હે જાણે છે ને કે આ દેવો તને પ્રેમ કરે છે અને તારી હારે લગ્ન કરવા માંગે છે. તને શું લાગે છે હાથે પારકા પુરુષ હારે લગ્ન કરી લીધા તો હું તને ભૂલી જાય એમ? ક્યારેય નહીં. પણ તું હું કેમ મારી વાહે પડ્યો છો? હું કામ કરું છું એમ પૂછે છે. મારું આ દિલ તારી ઉપર આવી ગયું છે. અને આ દેવાનું દિલ જેની ઉપર આવી જાય ને એને દેવો ક્યારે મૂકતો નથી. હા તારી મા પાસે ગયો તો જઈને અંધીએ વાત કરી છે. તારી મા મને કહેતી હતી કે હવે અમારી કુંજલ ક્યારેય નહીં મળે. પણ મેં એને કીધું તો કે આ કુંજલને તમે કદાચ ગમે એને અંતાડી દેવો ને તો દેવો ક્યારે એનો પીછો નહીં મૂકે. અને જો ને હેવું થયું ને મળી ગઈ ને મને તું. દેવા તું માણસ છો કે કસાબ છો? જો તો ખરા મને ખબર જ પડતી કે મારા રાક્ષસ છું. રાક્ષસ હોળગે છે ને દેવાને. હા દેવો ધારે કરી શકે. અને તને શું લાગે છે હા તે બાજુના ગામ વાળા સરપંચની ઘેરે આશરો લીધો છે તો હું ત્યાં નહીં આવી શકું એમ? અરે સરપંચની ઓકાત નથી કે મારી આમો આવે. હા અને યાદ રાખજે જો એવો દી આવશે ને તો એ સરપંચની ઘેરે આવી. સરપંચ નહીં મારી અને સરપંચનો દીકરો. હા હું નામ છે એનું ભાઈ મહિનો છે ને એને. હા તારો ભાઈ તારી રક્ષા કરશે એમ લાગે છે ને, પણ ભૂલી જાજે તારો ભાઈ કાંઈ નહીં કરી શકે. જોજે દેવા, હું તને મારી બનાવીને લઈ જાય. દેવા હા મારે જેમ કરવું હોય છે ને એમ જ હું કરીશ. મને કોઈનાથી કઈ ફરક નથી પડતો.
કારણ કે અહીંયા તો મારી મરજીનો રાજા હું જ છું, બીજું કોઈ નહીં. પાડ ને બૂમ, બૂમ પાડ. હું પણ જોઉં છું કે અહીંયા તને કોણ બચાવવા આવે છે. હા, તારો ભાઈ. તારો ભાઈ ક્યાંથી આવે છે ને ક્યાંથી નહીં. આજે તો તું અને હું થઈ જાય માટીનો ખેલ. હા, કોઈ નહીં આવે અહીંયા, ક્યાંયથી નહીં આવે. સમજી ગઈ ને? હું પણ જોઉં છું કે કોણ બચાવે છે તને. હા, નહીં મૂકું. અરે નહીં મૂકું. હવે તો તને મૂકવાની નથી. ગુંજન, ભાગીને ક્યાં ગઈ? એકના એક જીતો. હું તને મારી બનાવીને જ રે. વિજ્ઞા, બહાર આવ તો. બોલો, હું આ બરાડા માંડ્યા છે તમે તમારા? અને આ મહારાણીને શું થયું છે? ત્યાં ને નદીએ પાણી ભરવા મોકલી હતી. હા, મેં મોકલી હતી. કેમ? હું કામ મોકલી હતી? તો આ ઘરમાં મારે બેહાડીને ધૂપ દીવા કરવાના છે, આરતી ઉતારવાની છે. અને તું હા હું ના નિયમથી કાગળ લઈને પાણી ભરવા થોડી ગઈ હતી. તને ખબર પડે? હે, હા, નદીએ પાણી ભરવા ગઈ હતી ને, ત્યાં ઓલો દેવો આવ્યો હતો અને આને હેરાન કરતો હતો. દેવો આવ્યો નહીં હોય, એને બોલાવ્યો હોય છે દેવાને. ભાઈ મારથી છે ને આવા વેણ સહન નથી થતા. મેં ભાભીને કીધું તું કે હું પાણી ભરવા નહીં જાઉં, હું ઘરના કામ કરી નાખી, પણ ભાભી મને આવા કવેણ જ બોલે છે. વેણ સહન ના થતા હોય ને તો નીકળી જા ઘરમાંથી. તને કોઈ હમ નથી આપ્યા કે તું આ ઘરમાં પડી રહે અમારા. હા, તું હું બોલેનું ભાન છે તને? હે, હું બોલેનું ભાન છે તને? હું જે બોલું છું ને એનું મને ભાન છે. અને તમે પારકી છોકરી હાટુથી તમે તમારી બાયડી ઉપર હાથ ઉપાડો છો એમ. અરે જરૂર પડશે ને તો એ પણ કરીશ. હા, છોકરી મારી બેન છે અને એની માને બાપાએ વચન આપ્યું છે અને એનું વચનનું પાલન અમારા જીવના ભોગે પણ અમે કરશું. હા તો કરો ને, હું ક્યાં ના પાડું છું, પણ છે ને મને આ વસ્તુ ઘરમાં પોહાતી નથી. બાકી તમારા બાપ દીકરાને જેમ કરવું એમ કરો. એક કામ કરો, હા, બાર બોર્ડ મારી દો કે અમે ધર્મશાળા ખોલેલી છે, એટલે ગામની જેટલી દીકરીઓ હોય ને આજુબાજુના ગામની હંજુ અહીંયા આવીને રહેવા માંડે. હા, આખા ગામની છોકરીઓને આશરો આપશું અહીંયા અને બધી છોકરીનો ભાઈ બનીને એની રક્ષા કરીશ. હા, તારે છે ને આમાં મગજમારી નહીં કરવાની. તને કીધું ને કે આ છોકરી આ ઘરમાં રહે એટલે આ ઘરમાં જ રહે. હા, છોકરી આ ઘરમાં નહીં રહી એટલે નહીં રહી. હું જોઈ લઉં છું કે હવે આ છોકરી આ ઘરમાં કેમ રહી છે. અને જો એને આ ઘરમાં રહેવું હોય ને તો હું જેમ કહું ને એમ જ કરવું પડશે. ભાઈ તમે છે ને અત્યાર સુધી મારી હાટું બહુ કર્યું, હવે છે ને મારી હાટુથી તમારા બેયના બાદ ના થાય ને એ મારથી નથી જોવાતું. હું છે આજે ને આજે જ તે હું આ ઘર મૂકીને વહી જાઉં છું. ભાઈ ક્યાંય નથી જવાનું તારે, ક્યાંય નથી જવાનું. તે મને ભાઈ કીધો છે ને તો એક ભાઈને જે કરવું પડે ને એ હંધોય હું કરીશ. અને એના માટે કદાચ મારે મારી બાયડીને મૂકવી પડે ને તોય હું મૂકી દઈશ. અને એક વાત તું કાન ખોલીને સાંભળી લે. હા, મારી માનેલી બેન છે અને એના પર વિપત પડશે ને તો હું મારો જીવ પણ આપી દઈશ. અને તને જો આ ઘરમાં ન પહોંચતું હોય ને તો તું તારા બાપાના ઘરે જઈ શકે છે. હા, હે તો મને ખબર જ હતી. હા, જે નહીં તો કાલે તમે મને કહેવો જ કે તને ના પહોંચતું તારા બાપાની ઘરે વહી જા. એટલે હું મારી તૈયારીમાં જ છું. તમે રાખજો તમારી બેનને આ ઘરમાં અને તમે ભાઈ બેન સુખેથી રહેજો. રહેવું આ ઘરમાં અમે સુખેથી જ રહેવું. નહીં ભાઈ ભાભી તમે છે ને મારી હાટુથી બાધોમાં હું અત્યારે જ વહી જાઉં છું, પણ ભાઈ તમે તમારું ઘર ન ભાંગો મારી હાટુથી. હા તો પણ વૈસાની અત્યારે જાતી હોય તો હુકામ ભાઈ ભાઈ કરીને ભાઈને હુકામ ભાઈ ભાઈ કરીને ભાઈને 17 વખત પૂછે છે કે વહી જાવ. જેને જાવું હોય ને એ કીધા વગર મૂંગા મોઢે આ ઘર મોઢું બંધ કર તારું, મોઢું બંધ કર. નહીં એકવાર ભાઈ કીધું ને તને કે આ કુંજલ આ ઘરમાં જ રહે છે, તારું કામ કરજા. જા ઘરમાં. હું તો મારું કામ કરીશ જ. અને હવે જોવાનું પરિણામ કેવું મોંઘું આવે છે. ભાઈ જો મારી બેન, તારે જરાય ઓછું લેવાની જરૂર નથી. પણ હવે છે ને મારથી બધા કવેણ સહન નથી થતા ભાઈ. આની કરતા હું કંઈક કૂવો ગોતીને પડી જાઉં ની વધારે સારું છે. મને જવા દે અહીંથી ભાઈ. જો મારી બેન, એક તો ભાઈએ કેસો ને ભાઈને એની ફરજ નથી નિભાવવા દેતી. જો ખાસ પછી ક્યારે મરવાની વાત કરી છે ને તો તને તારા ભાઈના હમશે. નહીં ભાઈ તું મારી હાટું બહુ કરશો, પણ હું નથી મારથી સહન થતું કે મારા હાટુથી તારો ઘર સંસાર વિખાઈ જાય. એની કરતા ભાઈ હું વહી જાઉં. નહીં મારી બેન, નહીં, તારે ક્યાંય જવાની જરૂર નથી. અને મારા બાપાએ તારી બાને વસન આપ્યું છે અને મારા બાપના વસન હાટું કદાચ મારે જીવ દેવો પડે ને તો હું જીવે આપી દઈશ. ના ભાઈ આવું ન બોલ, તને તો મારી ઉંમર લાગી છે. ખમ્મા મારા વીરાને આવો ભાઈ તો બધી બેનને મળે. તો મારી બેન
તું ઉપાધિ કરીમાં. હા, તારો ભાઈ હજી જીવે છે. તારા માર્ગમાં ગમે એટલા કાંટા આવશે ને, એ કાંટાને હું ફૂલની પથારી બનાવી દઈ. એટલે તું જરાય મનમાં ઓછું ન લેતી. હા, જા અંદર વહી જા. ક્યાં જાઓ છો બેટા? થોડા કામથી બહાર જાઉં છું બાપા. પણ બાપા, બોલ. હા, ઓલી કુંજલ અહીં રહેવા આવી છે ને, એ વહુને ગમ્યું નથી, એટલે એની હારે વરમાયું વર્તન કરે છે. તો વહુ બેટાને સમજાવી દે ને કે જો આ આપણું મહેમાન કહેવાય અને આપણે છે ને એને સાચવવાનું એની માને વચન આપ્યું છે, એટલે એ કોઈ પણ ભોગે આપણે એ દીકરીને સાચવવાની થાય છે. બાપા, મેં જિજ્ઞાને એ જ કીધું કે બાપાનું 5 ગામમાં નામ છે અને બાપાએ એને વસન આપ્યું છે, એટલે એ વસનનું પાલન આપણે કરવાનું જ છે. કારણ કે એણે આપણા ઘરે આશરો લીધો છે, અને જો આપણે આશરાનો ધર્મ ન નિભાવીએ ને તો આપણી ખાનદાની લાજે. હા બેટા, આ ઘરમાં છે ને આ તારી વહુ થોડીક છે જે બહારના માણસોને ગમતા નથી, પણ હવે જો આપણે જીભ કચડી છે અને તું તો જાણે છો ને કે આપણા પરિવારનું પહેલેથી ગામમાં નામ હાલું આવે છે. એ વડવાઓ છે ને કે કેટલે બલિદાન દીધા છે લોકોની રખેવાળી કરવામાં. બાપા, આ લોકોએ ભરોસો કર્યો છે તો જ આજે આ માણસ આપણે ત્યાં આવતા હોય ને અને બેન દીકરીને મૂકી જતા હોય ને. હા બાપા, તમારી વાત સાચી છે. આપણે આપણા જીવના ભોગે પણ એ છોડીની રક્ષા કરીશું. હા, દેવો મને એકવાર મળ્યો હતો, મને ધમકી આપતો હતો, પણ બાપા એ આપણને ઓળખતો તો ન જ હોય ને, એટલે મેં એને કીધું કે તું હવે છે ને કુંજલના માર્ગમાં બીજી વાર ન આવતો, નકર તારે જીવથી હાથ ધોવો પડશે. હા બેટા, તે છે ને એને ચેતવી દીધો ને એ જ મોટી વાત છે. અને મને લાગે છે કે એ આપણું નામ ભાઈ સાંભળે છે ને તો એ આ બાજુ ફરક તોય બંધ થઈ જાય. કોઈ આ બાજુ આંખ ઊંચી કરીને જોહે નહીં. પણ બાપા, એ છોકરો મને હાવ નપાવટ લાગ્યો. મેં એને ઘણો સમજાવ્યો પણ એ મારી સામું બોલતો હતો, એટલે હાવ હલકો માણા હોય ને એવું લાગ્યું. પણ તમે ચિંતા ન કરતા, એ હલકાને કેમ રસ્તા ઉપર લાવો ને એ મને સારી રીતે ખબર છે. જો એ બીજી વાર કુંજલના માર્ગમાં આવ્યો ને તો એને એનું સઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે. હા બેટા, આ તો વર્ષોથી આપણા ઘરની પરંપરા છે અને ઘરના મરદ માણા જો આપણે એ નિભાવવાની છે. બાયુ માણા કદાચ થોડાક નબળા પડતા હોય તો એ તો હવે ઘર છે ને આપણે કાંઈ વધારે ન બોલી શકીએ, પણ આપણે જે વચન આપ્યા છે ને જે લોકોનો વિશ્વાસ છે ને આપણી ઉપરનો, વિશ્વાસ તો આપણે નિભાવે છૂટકો જ. સાચી વાત છે બાપા તમારી. હા, અંજુ માસી આપણા ભરોહેરી દીકરીને અહીં મૂકીને ગયા છે, અને જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી તો આપણે હસોડીની રક્ષા કરવાની છે. અને આમે એ છોકરીએ મને ભાઈ કીધો છે, અને હવે તો જીવનભર હું એનો ભાઈ બનીને બતાવીશ, અને ભાઈની ફરજમાં જે પણ આવે ને એ હંધોય કરીશ. એટલે એ દેવો છે ને જો કુંજલને રંજાડશે ને તો એને એના જીવથી હાથ તો ધોવા જ પડશે બાપા, એ વાત પાકી છે. હા બેટા, આવા એકાદ બે છોકરાઓના છે ને હાથ પગ તોડ્યા હોય ને અને ટાંગા તોડ નાખ્યા હોય ને તો જ ગામને ખબર પડે, અને તો જ છે ને આ બેન દીકરીના શિયાળ લૂંટાતા બચે. અને આવા ખોટા છે ને નપાવટ માણસોના તો હાડકા ભાંગી જ નાખવા જોઈએ. બાપા, આવા તો છોકરાઓ હરેક ગામમાં હશે, પણ એને ખબર નથી કે આ ગામમાં એને પગ દેવો ને એને ભારે પડી જાય. કારણ કે આજ સુધી આપણા ગામમાં ક્યારેય કોઈ જવાને કોઈ બેન દીકરીને રંજાડી નથી, તો આ દેવો આવીને આ કુંજલને હેરાન કરી જાય એ વાત તો કેવી રીતે બને? જો બેટા, જેને ખબર છે ને એ તો આ ખોવડાની વાત કરતાં થાકતા નથી. અને ઇતિહાસમાં આપણા પરદાદાએ દાદાઓએ બધા ઘણા પરાક્રમો કર્યા છે, પણ આ છોકરો છે ને જાણતો નહીં આપણા વિશે. એટલે આ છોકરાને એક વખત છે ને પરચો મળી જાય ને આપણો, પછી એને ખબર પડશે બધી. મળી જાય એને બરાબરનો પરસો મળી જાય. એકવાર કુંજલના માર્ગમાં આડો તો આવે એટલે એને હંધાય પરસા મળી જાય.
એને એવો પરસો મળશે કે એની હાથ પેઢીમાં કોઈ દી કોઈ બાયુ માણાને રંજાડશે નહીં. હા બેટા, એને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવું આપણે. અને આ દીકરીને વાળ પણ વાંકો નહીં થવા દેવી આપણે. પપ્પા, હૈયે ધરપત રાખજો. હું તમારું જ લોહી સૌ. હા, દેવાને એવો પાઠ ભણાવી ને કે એ કોઈ દી નહીં ભૂલે. સારું બાપા, હું જરા મારું કામ પતાવતો આવું. હા બેટા, જા તમ તારે. હા, એમના ભાઈની લાડકી રાજકુમારી ક્યાં આવી છે? દેખાતી નથી. કુંજલ, હા મહારાણી. આવી ભાભી. ઓહ, અહીંયા શું કરતા હતા મેડમ? ના એ ભાભી ત્યાં છે ને વાળો હરખો નહોતો જ મેં કીધું હારો હરખો કરી નાખ. મેં તને કેટલી વાર કીધું કે તું છે ને મને ભાભી ના કે પેલા તો. ભાભી જો, મારો છે ને માનીતો ભાઈ છે અને તમે એના પત્ની, તો તમે કાયદેસર મારા ભાભી જ થાવ. તું છે ને તારા માનીતા ભાઈ સુધી હક પણ રાખ, મારા સુધી હક પણ લાવવાની કોશિશ ના કરતું. અને નદીએ જા અને પાણી ભરી આવ જા. ભાભી તમે મને પાછા નદીએ હું કામ મોકલો છો? તે દિવસે હું છું તો એ તો તમને ખબર છે ને. તો એટલે તારે આ ઘરમાં કામ નહીં કરવાના એમ? પણ મેં કયા કામમાં ના પાડી ભાભી? ઘરના બધા કામ તો હું કરું છું. હું એ ખાલી એમ કહું છું હું નદીએ નહીં જાઉં. ઓલી વખતે હું માઇન્ડ બેસી હતી, તમને ખબર તો છે ને. દેવો મને કેટલો હેરાન કરતો હતો. દેવો હેરાન કરતો હતો, ખોટી બેસી તું. એના કરતા દેવો તને લઈ ગયો હોત ને તો સારું હતું. મારા આ ઘરમાંથી પડોજણ વહી જાત. ભાભી આ તમે કેવું બોલો છો? કેવું બોલો છો એટલે? હું જે બોલું છું ને એ બધું બરાબર જ બોલું છું. અને મને ભાન પડે છે બોલવા ના બોલવાની. એટલે તારે છે ને મને શિખામણ દેવાની જરૂર નથી. પણ ભાભી તમે છે ને મારા ભાભીના હિસાબે તો નહીં તો કાંઈ નહીં, પણ એક સ્ત્રીના હિસાબે તો મારી સામું જોવો ને મારો સાથ આપો. એક્સરેના હિસાબે જોઉં છું ને એટલે જ કહું છું કે આમાં વાંક તારો જ છે. દેવાનો કોઈનો કઈ વાંક જ નથી. તમે દેવાને ઓળખો છો પહેલા? હા, હું દેવાને બહુ સારી રીતે ઓળખું છું. તારા જેવી છોકરીઓ જો એની હામી થાય જ ને તો પછી એવું પગલું ભરવાનું જ છે દેવું. પણ મારે છે ને શેરીમાં હાલવું ભારે થઈ ગયું છે ભાભી. તમને ખબર તો છે મને કેટલો હેરાન કરે છે. બસ મારે સામું થાવું તો પડે ને થોડું. તો એમાં હું શું કરું? તારે શેરીમાં હાલવું ભારે થઈ ગયું તો તું મારા હાટુથી આ ઘરમાં આવી છો અને તું મારા હાટુથી શેરીમાં હાલે છો? આમ પાણી ભરી આવ છાની મની. પણ હું તો તે દી કહેતી હતી ને કે તમને જો એટલી બધી ભારે પડતી હોય ને તો હું અત્યારે જ આ ઘરમાંથી વહી જાઉં. પણ મારા ભાઈએ મને રોકી એટલે હું રોકાઈ ગઈ. તારો ભાઈ છે ને આખો દિવસ ઘરમાં ન હોય તો જ્યારે આ ઘરમાં ન હોય ને ત્યારે તારે આ ઘર મૂકીને વહી જવાય. જો તારે જવું જ હોય ને પણ નહીં, હા તો ભાઈના મોઢે હારી થવા જાય. ભાઈ તમે ભાભીને કાંઈ નાખ્યો, હું આ ઘરમાંથી વહી જાઉં. એટલે ખબર જ છે કે ભાઈ ના જ પડવાનો છે. જેને જવું હોય ને એ બધાને બોલી બોલીને ના જાય, એમને જ વહી જાય. સાચી વાત છે ભાભી તમારી. જે દીથી હું આ ઘરમાં આવી છું તે દીથી આ ઘરમાં બસ નીકળ્યા બાધના અને આવાજ તે ધસાકરા હાલે છે. એ તારા લીધે જ થાય છે બધું આ ઘરમાં. સાચી વાત છે. આ હું એક તો તરાઈત અને હું આવીને તમારા ઘરમાં બાધના કરાવું છું. આની કરતાં તો મારે વહી જવું સારું. પણ ભાભી હું બે દિવસ હું અહીંથી હું વહી જાય પણ બસ ચાલે કે મને છે ને પાણી ભરવાનું એક નો કહો. બાકી હું બધું ઘરનું કામ કરી દઈ. તમારે એક કામ નથી કરવાનું ભાભી. તારે બે દિવસ રહેવું છે ને તો તારું પાણી તારી રીતે તારે ભરવા જવું જ પડશે તારી જાતે. તારું પાણી હું કઈ તને ભરીને નહીં લઈ આવીને આપું. ભાભી પણ તમે સમજતા કેમ નથી? કયો નહીં મને. હું પાણી ભરવાની ક્યાં ના પાડું છું? બાકી હું ક્યાં કાંઈ કહું છું હું કામ નહીં કરું. હું ઘરનું બધું કામ કરી નાખી. બસ તને ટકનું રાંધવું સીંધવું બધું હું કરી નાખી. બસ એક ખાલી પાણી તમે ભરી આવી દો. પાણી તો તારે ભરવા જવું જ પડશે. અને હવે જો એ બાબતમાં બોલી ને તો મારો હાથ ઉપડી જશે. ભાભી ગઈ વખતે તો હું દેવાથી માઇન્ડ બસીને આવી છું. પણ જો હવે હું ગઈ ને તો અહીંયા મારી વાટ જોઈને શું હશે મને પીખી નાખશે. હારું ને તારી રાહ જોઈને ઊભો હોય તો હે ત્યાં ઊભો હોય તને પીખી નાખે તો મારા માટે એનાથી હારું શું છે? મારે પણ આમે આ ઘરમાંથી પડોજણ જાય છે ને મને તો એવું લાગે છે કે આ ઘરમાં મેં ધર્મશાળા ખોલી છે. હે ભગવાન, હવે તો હું કરું એ મને સમજાતું જ નથી. ભાભી હજી હું એકવાર કહું છું માની જાવ ને મારી વાત. તારે રોકાવવું હોય ને તો તારું પાણી તારે તારી જાતે જ ભરવું પડશે. બાકી હું તારા માટે બીજું કઈ કરવા નવરીને નથી અહીંયા ઘરમાં. હે ભગવાન, ભગવાન કઈ નહીં કરે. જે કરવું ને તારે જ કરવું પડશે બધું. હાથું વારે વારે ભગવાન ભગવાન કર્યા કરે છે. સારું ભાભી, જે એવા મારા ભાઈ બીજું તો હું સારું હાલો તો હું અત્યારે જ પાણી ભરવા નીકળું. હા જા ભરીએ. અને પાણી ભર્યા વગર પાછી ઘરે ન આવતી એ દિવસની જેમ. હા બાપા, કામ હતું કાંઈ? તમે મને બોલાવ્યો? હા કામ તો હતું જ. આ જો આ અરે વોવે છે ને
આ ઓલી કુંજલ છોકરીને પાણી ભરવા મોકલી. મેં ગાગર લઈને જાતા જોઈ નદીએ. હું વાત કરો હા, પાછી એને પાણી ભરવા મોકલી. મેં એને કેટલી વાર ના પાડી છે કે તું એને પાણી ભરવા ન મોકલ. ઓલો હરામી છે ને એના માર્ગમાં આવે અને એને છેડતી કરશે ને તો આપણી ઉપર ડાઘ લાગશે. કારણ કે એની બા છે ને આપણા ભરોહે મૂકીને ગયા છે. આ વહુને એ જ નથી ખબર પડતી. એ ઘરમાં કંકાસ કરે એ તો હાલો હકવી લેવી થોડું ઘણું, પણ આ છોકરીને બહાર મોકલવાની શું જરૂર હતી? ખોટી મોકલીને. બાપા મેં એનું 1000 વાર નાક વાઢ્યું છે. એને છે ને અહીંયા રહેવા આવી છે ને કુંજલી જરાય નથી ગમતું. પણ મેં એને કહી દીધું છે ચોખ્ખા શબ્દોમાં કે કુંજલ આ ઘરમાં જ રહે અને તને ન પહોંચતું હોય ને તું તારા બાપાને ઘરે વહી જા. એ પાણી ભરવા ગઈ તો ગઈ, પણ ભેળું જવું જોઈએ ને. આ એકલી ગઈ છે ને, રખે ને ઓલો હરામી છોકરો મળી જાય તો કાળી ટીલી બેસે આપણા ઉપર. સાચી વાત છે બાપા. જો આપણા ઉપર ડાઘ લાગ્યો ને તો અત્યાર સુધીમાં બાપ દાદાએ કમાવેલી આબરૂ ધૂળમાં મળી જાય. એવું કોઈ કાળે નહીં થવા દઉં બાપા. હવે મારે છે ને આ જિજ્ઞાને કડક શબ્દોમાં સમજાવવી પડશે કે હા કુંજલા રે આવી ખરાબ હરકત કરવાનું રહેવા દે. જો એ નહીં સમજે ને તો હું એને એના બાપના ઘરે મોકલી દેવ બાપા. એ મોકલી જ દેવાની થાય. આ ઘડી બે ઘડી કોઈક મહેમાન આપણે ઘરે રહેતું હોય તો એને આપણે આગતા સ્વાગતા કરવાની હોય, એનું માન સન્માન જાળવવાનું હોય. અને એની બાએ કેટલો ભરોસો કર્યો છે આ છોકરીને આપણે ત્યાં મૂકી ગયા. અને આવી પરિસ્થિતિમાં આવી જ્યારે તકલીફ હોય ત્યારે તો આપણે સાચવવાનું હોય, ત્યારે તો આપણું છે ને આપણે આપણું પોતાનું ખમીર બતાવવાનું હોય. હું જાણું છું બાપા, પણ તમે ફિકર નહીં કરતા. હા તમારા નામ ઉપર કાલી ટીલી બેહે ને એ હું થાવાય નહીં દઉં. કદાચ એના માટે મારે મારો સંસારને છોડી દેવો પડે ને તો હું છોડી દે. ભલે મારું ઘર તૂટી જાય, પણ તમેલા આપણની વચનની કિંમત મારા માટે અનમોલ છે. જો બેટા, આ તો સમય સંજોગો છે. આપણી પાસે અત્યારે આપણે રૂપિયા પૈસા કદાચ ગરીબ છવી, પણ વચને ગરીબ નથી. વચને તો આજે આપણે અમીર છવી, અને એ આપણે સાબિત કરીને બતાવવાનું રહી છે આપણે કોઈ પણ સંજોગોમાં. સાચી વાત છે બાપા. કારણ કે જ્યાં રૂપિયા કામ નથી આવતા ને ત્યાં માણસાએ કામ આવે છે. અને તમે તો એની માને વસન આપ્યું છે, અને એ વસન ઉપર જો ડાઘ લાગે ને તો અશોક મુખીનું મૂછનું પાણી ઉતરી જાય. અને તમારી મૂછનું પાણી ઉતરે એ આ તમારા દીકરાને આજે ન હાલે અને કાલે ન હાલે. જો કાંઈક ખોટું છું ને તો બેટા, અત્યાર સુધીના આ વડવાઓ જેટલી આપણે સંઘર્ષ કર્યો છે અને જેણે બલિદાનીઓ આપી છે એ આપણું તો છે ને જીવતર લાજશે. એ હું ઉપર જઈને હું મોઢું બતાવું એ બધાને. બાપા તમે ફિકર ન કરો. હું એવું થવા જ નહીં દઉં કે તમારે કોઈને જવાબ આપવો પડે. સો આજ હા કુંજલ અરે દેવાએ કાંઈ પણ આમ તેમ કર્યું ને તો આજને આજ જ હું એ દેવોનો રામ રમાડી દે. એટલે બીજી વાર ક્યારેય એ કુંજલના માર્ગમાં ન આવે. આ વહુ બટાએ છે ને આવું નહોતું કરવાની જરૂર. એ ખોટું પગલું લીધું છે. હા તમારે ખોટું પગલું લીધું છે, પણ એને સમજાતું નથી કે એ ક્યાં ખાનદાનમાં વહુ બનીને આવી છે. એના હાહરાનું 5 ગામમાં નામ છે. એ આ ભૂલી ગઈ છે અને એની મનમારી કરે છે. મારે છે ને બાપા આને એના બાપના ઘરે રવાના કરવી પડશે એવું લાગે છે. હજી એકવાર સમજાવી જોઈએ. જો સમજે તો ઠીક છે, નકર પછી. હા બેટા, એ કોઈ પણ ભોગે છે ને. આપણે તો આજે મહેમાન છે આપણા. આ તારે ધર્મની બેન છે, એને કાંઈ થવું ન જોઈએ. બસ એ જ આપણું છે ને વેણ આપણે નિભાવવાનું છે. કાંઈ નહીં થાય બાપા, મારી બેનને કાંઈ નહીં થવા દઉં. આવા દેવા જેવા હેક હું કદાચ 1000 આવી જાય ને તો મારી બેનને ઊની આશ નહીં આવવા દઉં. હા બેટા, હવે પણ છે ને આ વાતુના વડા કરવા ને એના કરતાં એક કામ કરીને તું છે ને નદીએ જા અને રખેને જો કાંઈક એ તકલીફ પડી હોય તો એને ખબર પડે. તું જા જટ અને એને સંભાળી લે એની. હા બાપા હું જાઉં છું. હા જટ જા બેટા. તમે ચિંતા ન કરતા, હું કુંજલને કાંઈ નહીં થવા દઉં, કાંઈ નહીં થવા દઉં. હા બાયુ માણા આ ઘરના વડીલોનો વચન ન નિભાવ્યો કે, અને નિભાવતા હોય તો એમાં કેટલા રોડા નાખે, કેટલા પથરા નાખે. ખરેખર પરિસ્થિતિઓ જ્યારે વામણી હોય ને ત્યારે વચન નિભાવવા ખૂબ અઘરા હોય છે, ખૂબ અઘરા હોય છે.
કેમ થયું મેના રાણી? દેવા તું આવી ગયા તમે? હા હું. કેમ ડર લાગે છે? હે દિવસે તો બહુ ગજબની હિંમત હતી ને તમારામાં. હા, મને પાટું મારીને નીકળી ગયા હતા, પણ હવે કોઈ છે? હા છે ને, ઘણા બધા લોકો છે અહીંયા. હા, ઘણા બધા છે અને બધા લોકો તને બચાવવા આવશે. હા, તારું આખું ગામ છે અહીંયા. જો છે એ કોઈ છે? હજી સાંભળો છો? બચાવો, બચાવો, બચાવો! લે ને, પાડને બૂમ. હા, પાડી લે બૂમ. દેવા તું પાછો કેમ આવ્યો? તને મારી રાણી બનાવવા. એ દિવસે તો મારો આ ચાંદનો કટકો છટકી ગયો હતો, પણ આજે નહીં છટકે. હવે તો કોઈ નહીં આવે. અને હા સાંભળ, હવે તું કંઈ નહીં કરી શકે. હા, શું કરીશ? પાઠું મારી? હા, વાહ, આ તારા કાનનું ઝુમકું ખરેખર. આ જેવી રીતે એક ઝુમકું આવ્યું છે ને, એવી જ રીતે તું પણ આવીશ મારી બાહોમાં. ચાલ દેવા મંગળસૂત્ર કાઢ. નહીં દેવા, મંગળસૂત્ર કાઢ તારા પતિનું. કાઢ મંગળસૂત્ર. નહીં હું મંગળસૂત્ર તને નહીં. દેવા મંગળસૂત્ર હે તારા પતિની નિશાની છે ને? હા, તારા પતિની નિશાની. હા, ચાલો પતિ. મારું મંગળસૂત્ર લાવ દેવા. અમે પતિ ગયા. હવે લે, બહુ વાલો છે પતિ. હા, તો પછી મને પતિ બનાવતા શું ખા વાગે છે? હે દેવા તું શું કામ મારી હારે આવું કરે? કામ શું? તું મને ગમે છે. તને મારી પત્ની બનાવવા માંગુ છું, મારી રાણી બનાવવા માંગુ છું, અને એટલે જ કરી રહ્યો છું. હા, ચાલ હવે તું અને હું આપણે બંને એક થઈ જઈએ. ચાલ ચાલ ચાલ. કુંજલ, 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 ક્યાં છો મારી બેન? કુંજલ, કુંજલ! હે કુંજલ, કુંજલ, હે કુંજલ, આંખો ખોલ. કુંજલ, કુંજલ, હે કુંજલ, આંખો ખોલ મારી બેન, આંખો ખોલ. હે કુંજલ, કુંજલ, હે કુંજલ, આંખો ખોલ. આ શું થઈ ગયું? કુંજલ, કુંજલ મારી બેન, આંખો ખોલ, આંખો ખોલ. કરે અંધારા તમે મારી બેનને પીકી નાખી, પીકી નાખી. દેવલા! કુંજલ, એકવાર આંખ ખોલ મારી બેન, એકવાર આંખ ખોલ. અમે તારી માને હું જવાબ આપશું? મારા બાપુ જીવતા જીવ મરી જાય. એને તારી માને વચન આપ્યું હતું કે તમારી દીકરીને અમે રક્ષા કરીશું, અને તું આમ મૂકીને વહી ગઈ. કુંજલ, આંખો ખોલ મારી બેન, આંખ ખોલ. મારા બાપુ મરી જાય, એ તારી માને હું જવાબ આપશે, હું જવાબ આપશે. મને ભાઈ માન્યો તો ને, તો ભાઈની ફરજ પણ ન નિભાવવા દીધી. મારી બેન, એક ભાઈને તો એના બેનના સુહાગની પણ રક્ષા કરવાની હોય, અને રાધવે મારી બેન. કુંજલ, ઉઠી જાને મારી બેન, ઉઠી જાને એકવાર. અમે તારી માને હું જવાબ આપીશું. એ આવીને કહે
લાવો મારી દીકરી ગયા છે. હવે હું જવાબ દેવું, હું કરશું હવે? કુંજલ! દેવલા, હું તને જીવતા નહીં છોડું. તમારી બેનને પીકી નાખી. કુંજલ! રાહુલ થઈ ગયો. બાપુ, આપણે આપણું વચન ન નિભાવી ગયા અને આના કારણે તારા બાપે મારા બાપને કાળી ટીલી બેહી ગઈ. તને ના પાડી થી આને પાણી ભરવા નહીં મોકલતી. તે એક નિર્દોષ છોકરીનો જીવ લઈ લીધો તે. એની બા અમારા બરોહે મૂકીને ગયા હતા. અમારા બાપુના બરોહે એને મૂકીને ગયા હતા. અને તે તારી મનમાની કરીને મારા બાપની આબરૂને કલંક લગાડી દીધું. એ અમારા કોવડાની ઇજ્જત તું ધાણી કરી નાખી બહુ તમે. એક દીકરીને અમે નો હાચવી ગયા. એ ગામમાં અમારા નામની થૂથું થાય. કુંજલ મારી દીકરી કુંજલ, આવું થઈ ગયું તને. તમે કહેતા છો ને કે હું તમારી દીકરીનું ધ્યાન રાખે. મુખી બાપા, આવું થઈ ગયું મારી દીકરીને. હા બેન, અમે તમને વેણ આપ્યું હતું. હા, અમે તમને વચન આપ્યું હતું. આજે અમને લાંછન લાગી ગયું. અમારી દીકરીને અમે નો બચાવી ગયા. હવે હું કોના આધારે જીવાય? બસ તમારો આધાર હતો મારી દીકરી. પછી અમને માફ કરી દેજો. અમે અમારું વચન નો નિભાવી ગયા અને તમારી દીકરી આપને છોડીને જતી રહે. હું તમારા ભરોસે મારી દીકરીને મૂકીને ગઈ હતી. બેટા, તું મને હારે લેતી ગઈ હોત તો મારે આયા જીવીને હવે હું કામ છે. અરે બેન, અમે તો કોઈને મોઢું બતાવવાનું લાયક ન રહ્યા. અમારા પૂર્વજોની ઇજ્જતની અમે ધૂળધાણી કરી નાખી. બેટા, હું તને હાસી કહી મને માફ કરી દેજે. નાની હતી તઈ તારા બાપુ તને મૂકીને વયા ગયા. અને પછી આ દેવલો તારું લોહી પીતો રહ્યો. બેટા, મને માફ કરી દેજે મારી દીકરી, મને માફ કરી દેજે. મારી બેન, તારો ભાઈ તને વચન આપે છે જેણે તારી આબરૂ લૂંટી છે, જેણે તને જીવવા નથી દીધી ને, એ દેવલાની તો હું મોતને ઘાટ ઉતારી દે. હવે મારી દીકરી તો પાછી નહીં આવે ને. કોના આધારે જીવી હવે? આ તમારી દીકરીના મોતનું કારણ અમે જ છે. અમે તમારી જવાબદારી નો નિભાવી ગયા. જોયું ને શું પરિણામ આવ્યું આનું? તને 17 વાર ના પાડી હતી કે એ છોકરીને પાણી ભરવા ન મોકલતી. જોઈ લીધું ને? હા, તારા પાપે એ નિર્દોષ છોકરીનો જીવ વયો ગયો. મારા પાપે એનો જીવ નથી ગયો, એના લખણે એનો જીવ ગયો છે. એટલે છે ને, તમે મારી ઉપર ઢોળવાનું બંધ કરો આ બધું. આ હું બોલ્યાનું ભાન છે તને? હું જે બોલું છું ને એનું મને પૂરેપૂરું ભાન છે જ. મેં તને કીધું હતું ને કે એને પાણી ભરવા ન મોકલતી તો હું કામ મોકલી તે? તો એનું કામ મારે કરવાનું એમ? હું આ ઘરમાં એની કામવાળી હતી? અને તમને શોખ હતો પારકી પડોજણને, પારકી પરણેતરને આ ઘરમાં રાખવાનો?
અરે એ પારકી પરણેતર પછી હતી પણ મારી બેન પહેલા હતી. અરે તમારી સગી બેન ક્યાં હતી? શું બેન 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 મંડાઈ પડ્યા એક ને એક વાત? અરે એવું કોણે કીધું કે લોહીના સંબંધ હોય તો થગી બેન કહેવાય? અરે લોહીના સંબંધ કરતાં ક્યારેક ક્યારેક લાગણીના સંબંધ છે ને વધારે મહત્વના હોય છે. અને મારા બાપાએ એની માને વસન આપ્યું હતું અને આ તારા કારણે મારા બાપની આબરૂ ઉપર કાળો ડાઘ લાગી ગયો. શું છે ને મારા કારણે આ કઈ ડાગબાગ નથી લાગ્યો. એના લખણ જ એવા હતા કે દેવો એની વાહે પડ્યો તો. ખા આ ગામમાં ઘણા છોકરા છે, કેમ મારી વાહે કોઈ પડવા નથી આવતું? તારું મોઢું બંધ કર. એ છોકરીના લખણ કાંઈ ખરાબ નહોતા. આ તારી જીભ જ કડવી છે. મારી જીભ તો હારી જ છે. તને જરાય શરમ નથી? તારા મા બાપે તને સંસ્કાર જ નથી આપ્યા. એક ભોળી છોકરી ઉપર એના ચરિત્ર ઉપર તું દાગ લગાડે છો. કઈ માટીની બની છો તું? હું છે ને માણાના માટીની જ બનેલી છું. જેવી તેવી માટીની બનેલી નથી. અને મેં છે ને કોઈના ચરિત્ર ઉપર આંગળી નથી ઉપાડતી. જે સાચું છે ને એ જ તમને કહું છું. અરે ઈ દેવો કપાતર હતો, માણા હારો નહોતો. અને તું એ છોકરીએ તને કેટલી વાર ના પાડી કે ભાભી મને પાણી ભરવા ન મોકલો, હું અંધાય કામ કરી. તોય તેને પાણી ભરવા મોકલી. આમાં સાચું કહું ને તો એના મોતનું કારણ તમે જ છો, બીજું કોઈ નહીં. તમને શોખ હતો તમને ને તમારા બાપુને હે પાડકી પડોશીને આ ઘરમાં લાવવાનો. જો તમે એને આ ઘરમાં લાવ્યા ન હોત ને તો એનો જીવ જ ન જાત. સાચી વાત છે. એના મોતનું કારણ અમે બાપ દીકરો જ છીએ. ભૂલ મારી જ હતી, ભૂલ તારી નથી. એ જો આ પહેલા કરી નાખ્યું હોત ને તો આ ઘટના જ ન ઘટત. એટલે તમે કહેવા શું માંગો છો? હવે એ મારે કરવું પડશે. આજથી તારે ને મારે સંબંધ પૂરા. તું મારી બાયડી નહીં અને હું તારો ઘરવાળો નહીં. આ ઘર છોડીને અહીંથી નીકળી જા. હા તમે હું બોલો છો એનું તમને ભાન છે? કાંઈ ન સાંભળવું તારું. હું કાંઈ કરી બેહું ને એ પહેલા ઘર છોડીને જતી રહે. અને આ તારું કાળું મોઢું મને ક્યારેય ન બતાવતી, ક્યારેય નહીં. એટલે તમે હે પારકી છોકરી હાટોથી તમે તમારો સંસાર બગાડશો એમ? એ પારકી નહોતી, મારી બહેન હતી. અને મારી બહેનને આપેલા વસન ખાતર હું તારા જેવી એક નહીં પણ 17 ને ઠુકરાવી શકું. નીકળી જા મારા ઘરમાંથી. એમ થોડી આ ઘરમાંથી નીકળી જવા હાટું આવી હતી હું? તમે મને એમ કહો છો કે આ ઘરમાંથી નીકળી જાય એમ? તું એમ નહીં માને. થેલો ભાઈ તારો હોય, થેલો ભાઈ તારો થેલો. બેન, આ તમે મારે ભરોસે આ ખોવડે તમારી દીકરીને મૂકીને ગયા હતા, પણ અમારા જીવનમાં પહેલી વખત બન્યું છે. અમે આ વચન જે તમને આપ્યું હતું ને એ નિભાવી ન હોય ગયા બેન. એ મારો કાળિયો ઠાકર અમને માફ નહીં કરે, કોઈ કાળે માફ નહીં કરે. આમાં તમારો તો કઈ વાક નથી ને. મારી દીકરી પાણી ભરવા ગઈ અને ઓલો નરાધમ આવી અને એની ઇજ્જત લૂંટીને મારીને વયો ગયો. બેનમાં વાહક અમારો જ હતો, અમારા ઘરના સભ્યોનો જ હતો. અમે કહે મોઢે કેવી કે તમારી દીકરીને અમે હાચવી ન હોય કા. વાક તો મારી દીકરીનો છે. હરામખોર. મારે હવે શાંતિ થાય તને. ભૂલ થઈ ગઈ મારી. હવે શાંતિ થાય. તારી દીકરીનો જીવ લઈને હું એને મારવા નહોતો માંગતો. મારે કંઈ કરવું નહોતું, પણ એ મારી સામે થઈ, મારી સામે આવીને જેમ ભાવે એમ બોલતી હતી. અને પછી હું મારા મગજ ઉપર કાબુ ન રાખી શક્યો. અને તને કોણે કીધું તું મારી દીકરીની વાહે જવાનું, એનો પીછો કરવાનો? એક નિર્દોષ દીકરીનો છે ભોગ લીધો છે. હરામખોર, નાલાયક. તે તમારા ખાનદાનની ઇજ્જત જોગાડી. કોઈ ભોગે તો જરા સુખી નહીં થા. જીવતે જીવ કીડા આપણા કીડા. માફી માંગુ છું.
મારા ઉપર પોલીસ કેસ કરો. પોલીસ કેસ નહીં. મને જેલમાં નાખી દો. જેલમાં જેલમાં નહીં અને જેલમાં નહીં તને છે ને યમરાજ પાસે મોકલી દેવાનો છે. હાલે તો છે ને આજે જીવ તો નથી છોડવાનો. બે મારી બેનને પીખી નાખી નરાધમ તને ના પાડી થી ને એના માર્ગમાં ન આવતો હે? મારી બેનની આબરૂ લૂંટી હે? તને પોલીસના હવાલે નહીં તને યમના હવાલે કરવાનો છે. હા બેટા, હવે વાટ જો માં. એ આવા નરાધમને તો છે ને જીવવાનો કોઈ અધિકાર નથી આ ધરતી પર. સાચી વાત છે. કાયદો તમને માફ નહીં કરે. અરે કાયદો જો તેલ લેવા સાલા હા તારા જેવા છોકરાઓને લીધે દાય મા બાપ દુખી છે. એની દીકરીઓને નાનેથી મોટી કરે અને તારી જેવા લબર મૂછિયા એના શિયાળ લૂંટીને એને હેઠા જોયા જેવું કરે છે. અરે પ્રેમ તો એને કહેવાય જેને લાગણી સારે જોડાયેલો હોય. પ્રેમને શરીર હારે લેવા દેવા ન હોય અને તે એની આબરૂ લૂંટી લીધી અને જરાય શરમ ન આવી અને જીવવાનો કોઈ અધિકાર નહીં. તને જીવવાનો કોઈ અધિકાર નહીં. બહાર નાખો ને, બહાર ને, બહાર. મૂકી દો. મારે દો. આવા નરાધમ અને હલકટ માણસો આ ધરતી પરનો ભાર છે. બિચારી નાદાન દીકરીઓને હેરાન પરેશાન કરે છે. એ આવા છોકરા તો કુખેથી ન જન્મે ને એ જ હારું. અને કદાચ જન્મા હોય ને મા બાપને ખબર પડે ને તો એને ભૂમા ભંડારી દેવા જોઈએ, જેથી કરીને આ સમાજની દીકરીઓના આવા નરાધમો શિયાળ તો ન લૂંટી શકે. સાચી વાત છે બાપા. આવા હરામીઓને જીવવાનો કોઈ અધિકાર નથી. આ લોકોને કોઈ બેન દીકરીની આબરૂની પડી જ ન હોય. જાણે આ લોકોના ઘરમાં તો કોઈ બેનું દીકરી હશે જ થઈ લે. આ ઘટના એની બેન હારે ઘટી હોય તો આ લોકોને કેવું થાય? હા એને નહીં સમજાય, ક્યારે નહીં સમજાય. મારી ફૂલ જેવી દીકરીનો હું વાંક હતો ભાઈ. માસી અમારી દીકરી જીવતી હતી, અમે એને હાચવીને હોય ક્યાં, અમારું વચન ન નિભાવીએ ક્યાં. પણ તમારી દીકરી ગયા પછી એના મારતલને મેં પોતને ઘાટ ઉતારી દીધો છે. મેં મારી મરતી બેનને વચન આપ્યું હતું કે હું તારા મારતલને મારી નાખી. આજ મારી બેનના આત્માને શાંતિ મળશે. હા દીકરા, તે મારું એક વસન તો નિભાવ્યું. બસ અમને માફ કરી દેજો. હવે કોઈ ડાયલોગ ન લેતા. હા બેન, આ તમારી દીકરીનું અમે રક્ષણ ન કરી ગયા. એ મારા વડવા હોય પોતાને એક જબાન હાટું થઈને પોતાનો જીવ આપી દીધો અને અમે તમારી દીકરીનું રક્ષણ ન કરી ગયા. હા બાપુ 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 ભાઈ બાપુ આંખ ખોલો. બાપુ તમે તમારું વચન ન નિભાવે ક્યાં અને તમે તમારા પ્રાણ છોડી દીધા. માસી અમારા ખાનદાનમાં આવું ક્યારેય નથી બન્યું. અત્યાર સુધી જેને વચન આપ્યા ને એને બધાએ નિભાવ્યા છે. મારા બાપુ એનું વચન ન નિભાવી ક્યાંય નાખી દીધા. બેટા, આ તો બધા મારી કરમની કઠણાઈ હશે. બાપુ રાજ, રાજ, હું માનું છું મારી ભૂલ છે, પણ મારો ઈરાદો
બાપુજીને આ દુનિયા મુકાવાનો ના હતો. રાજ, તારા કારણે જ મારો બાપ મને છોડીને જતો રહ્યો. અંધોઈ તારા લીધે જ થયું છે, તારા લીધે. તારા પાપે મારી માનેલી બેન એને જીવ ગુમાવવો પડ્યો અને મારા બાપે એનું વચન ન પાળી ગયા એટલે એને એનો જીવ આપી દીધો. અંધોઈ તારા પાપે થયું છે. હું માનું છું કે આ બધું મારા લીધે જ થયું છે, પણ બાપુજીનું દુઃખ તો મને જ છે, કારણ કે મેં એને મારા બાપની જેમ જ માન્યા હતા. ખોટું બોલમાં જો તે એને બાપ માન્યો હોત ને તો તે આવું પગલું ભર્યું જ ન હોત, તો તને પણ એના વચનની કિંમત હોત. પણ નહીં, તને એના વચનની કોઈ કિંમત નહોતી. એવું નહોતું. મને એમ હતું કે કુંજલ આ ઘરમાં આવશે તો દેવત આપણને બધાને હેરાન કરશે, એટલા માટે મને કુંજલ નથી ગમતી. મને ના ખબર હતી કે એનું પરિણામ આપણા ઘર ઉપર આવડું મોંઘું આવશે અને આપણા ઘર ઉપર આટલું મોટું સંકટ આવશે. અરે એવા હત્તર દેવા આવે ને તો એને પોગી રહેવાની તાકાત મારામાં હતી. તને તારા ભાઈડા ઉપર ભરોસો નહોતો. મને તમારી જ બીક હતી કે નહીં ને દેવો તમને કંઈક કરી મૂકશે તો અને બાપુજીને કંઈક કરશે તો. અને મરી જવું પડે તો મરી જાત. મારા બાપના વચન આટું હું મારો જીવ આપી દેત. તારા કારણે જ મારા બાપને જીવ દેવો પડ્યો. હું તને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં. જતી રહે અહીંયાથી, જતી રહે. હું કેમ જતી રહું તમને મૂકીને આ હાલતમાં? તું વઈ જા મારી નજર સામેથી. હું કઈ કરી બેહું ને એ પેલા અહીંથી વઈ જા. એટલે તમે મારા વગર રહી શકશો? જીવી શકશો તમે મારા વગર? મન થાય છે કે અત્યારે તારો જીવ લઈ લઉં, પણ મારા મા બાપે મને આવા સંસ્કાર નથી આપ્યા. તમારા વગર જીવવું એના કરતા તમારા જીવ વયો જાય ને એ જ સારું છે. હા તો મરી જા તું. એટલે તમે મારી ભૂલને માફ નહીં કરો? એકવાર માફ નહીં કરો? મને ખબર છે હું તો ગુનેગાર છું તમારી. તમે જે સજા આપશો ને એ અંધી સજા હું ભોગવી લઈ, પણ આવી રીતે મને તમારાથી દૂર ના કરો તમે. હું આ જન્મમાં તને માફ નહીં કરી શકું. રાજ, તમે કહો ને હે અંધોઈ કરે એવું, પણ એકવાર તમે મને માફ કરી દો. કોના માટે માફ કરું? આ કલંક લઈને તમે આ હું કયો છો? હું કેમ આ ઘર મૂકીને તમને મૂકીને જાવ? હા, તમારું કોણ મારા ગયા પછી? હવે માની લેજે કે હું મરી ગયો અને તું મારા માટે જતી રહે. હા, હું બોલો છો તમે? વીરા, એ મારા વીરા, આજે ભલે તારી બહેનનો સ્વર્ગવાસ થઈ ગયો છે, પણ મારી અંતરાત્મા બહુ જ ખુશ છે. આજે અંદરથી એકદમ આનંદનો ઉભરો છે તારી બહેનમાં. આજે મારા વીરા ભાઈ, આજે તે તારી બહેન માટેનું સાચું વચન નિભાવ્યું છે. મારા વીરા, તારા જેવા ભાઈ હોય ને તો કોઈ રાક્ષસ ક્યારેય પણ કોઈ પણ બેન દીકરીની આબરૂ ઉપર હાથ ન નાખી શકે. મારા વીરા, મારા ગુનેગારને મારીને તે આજે લાખો બેન દીકરીઓને અને એના મા બાપને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. વીરા, આજે મને ફરીથી તારા આવરણા લેવાની ઈચ્છા થાય છે. મારા વીરા, ખમ્મા, મારા વીરા, ખમ્મા. તારું અભરે ભરાય.